હવે આપણે શરૂઆત કરીએ એક નવા ચેપ્ટર થી. શું નામ છે? મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડ્સ. આપણે 3 ચેપ્ટર આપ્યા છે, એક સોલિડ નો હશે, એક ફ્લુઇડ નો હશે અને એક ગેસ નો હશે. ઓકે, આમાં આપણે મોટા ભાગે નીટમાં એક જ એમસીક્યુ પૂછાય. એટલો પૂછાય? એક જ એમસીક્યુ પૂછાય છે. અને આપણે સૌથી નાનાનું ચેપ્ટર છે. શું છે? સૌથી નાનામાં નાનું ચેપ્ટર આપણે સોલિડ છે આપણા આખા ફિઝિક્સમાં. ઓકે, ચાલ હવે આપણે જે શરૂઆત કરીએ એમાં શું છે? પહેલી વસ્તુ તમને આપેલી છે પ્રતિબળ. શું છે? પ્રતિબળ. ઓકે, પ્રતિબળ કોને કહેવાય? કે પદાર્થ પર બાહ્ય વિરૂપણ બળ લગાડતા તેમાં ઉત્પન્ન થતા એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળને શું કહેવાય? પ્રતિબળ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આ કોઈ વસ્તુ હોય અને તમે બંને બાજુ આમ ખેંચો તો શું થાય? પદાર્થમાં અંદર તરફ જે બળ ઉત્પન્ન થાય કે નહીં, એને શું કહીએ છીએ આપણે? પ્રતિબળ. ફોર એક્ઝામ્પલ, આ રોડ છે, તમે અહીંયા બળ લગાડો બંને બાજુ. ઓકે, અહીંયા F બળ લગાડતા હો બંને બાજુ, તો અંદર તરફ જે બળ ઉત્પન્ન થાય, કઈ તરફ? અંદર તરફ જે બળ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? પ્રતિબળ કહીએ. શું કહીએ? પ્રતિબળ કહીએ. ખબર પડી કે ન પડી? આ જે બળ છે આને શું કહીએ છીએ આપણે? પ્રતિબળ તરીકે કહેવામાં આવે છે. તો પ્રતિબળનું સૂત્ર શું થશે? સિગ્મા વડે દર્શાવે છે. એના વડે? સિગ્મા. સિગ્મા બરાબર F બાય A. શું થાય? F બાય A, કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. ઓકે, એકમ શું થાય? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અથવા તો બીજું શું લખીએ? પાસ્કલ પણ લખીએ કે શું લખીએ કે? પાસ્કલ પણ લખાય. સીજીએસ એકમ લખો હોય તો ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. ચલો, પારિમાણિક સૂત્ર આવડે ને બધાને ગોતતા? બળ ભાગ્યા ક્ષેત્રફળનું. બોલો. ml - 1 t - 2. ચલો, પ્રતિબળના અલગ અલગ પ્રકારો જોઈએ આપણે. હવે કયા કયા પ્રકારો હોય છે? પહેલું છે પ્રતાન પ્રતિબળ. શું છે? લંબાઈ માટે જે લાગતું હોય તેને શું કહેવાય? પ્રતાન પ્રતિબળ કહેવાય. શું કહેવાય? પ્રતાન પ્રતિબળ. કે આડછેદને લંબ રૂપે લાગતું બળ ભાગ્યા ક્ષેત્રફળ. શું છે? દાખલા તરીકે આ દિવાલ હોય. શું હોય? આ દિવાલ હોય, અહીંયા દાખલા તરીકે એક તાર જોડેલો હોય, તો અહીંયા તમે જે બળ લગાડો કેવું હોય? આડછેદને લંબ રૂપે લાગે ને? આડછેદ આમ થયો કે નહીં? એને લંબ રૂપે. તો આના કારણે શું થાય? લંબ રૂપે બળ લગાડી તો લંબાઈમાં વધારો થાય ને? શું થાય? લંબાઈમાં વધારો થાય. તો એ વસ્તુ જે આવે શું કહેવાય? પ્રતાન કહેવાય. શું કહેવાય? પ્રતાન. એ વસ્તુ માત્ર કેમાં થાય? ઘન પદાર્થમાં થાય. શેમાં થાય? ઘન પદાર્થમાં થાય. તો શું આવશે? ખાસ વસ્તુ લંબ રૂપે લાગતું બળ. કયું બળ લેવાનું? લંબ રૂપે લાગતું બળ. કદ પ્રતિબળ. તો કદ શું છે? દાખલા તરીકે કોઈ પદાર્થ છે, આ એક પાત્ર છે, આમાં દાખલા તરીકે તમે પાણી ભરી દો. શું કરો? પીળા કલરનું પાણી ભરી દો. ચાલો, પાણી ભરી દીધું. હવે એની અંદર જો તમારે એક પદાર્થ મૂકેલો હોય, ગોળો, તો ગોળા ઉપર શું લાગતું હોય? ચારે બાજુથી લાગતું હોય ને? શું લાગતું હોય? ચારે બાજુથી બળ લાગતું હોય કે નહીં? આમ. ઓકે, તો એને આપણે કયા સ્વરૂપે લઈએ છીએ? દબાણ સ્વરૂપે લઈએ ને? કયા સ્વરૂપે લઈએ? દબાણ સ્વરૂપે. તો કદ પ્રતિબળ શું હશે? સમગ્ર સપાટીને લંબ રૂપે લાગતું બળ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે નોર્મલી આપણે જેને શું લેતા હોઈએ છીએ? દબાણ લઈએ. શું છે? P. દબાણ. શું છે? દબાણ. કદ પ્રતિબળમાં મોટા ભાગે આપણે શું લઈએ છીએ? દબાણ તરીકે લઈએ છીએ. તે ઘનમાં પણ થાય, પ્રવાહીમાં થાય, વાયુ. દબાણ તો બધામાં લાગે ને? ઘન, પ્રવાહી, વાયુ, કોઈ પણ વસ્તુ બધામાં દબાણ લાગે કે ન લાગે? ચાલ, હવે આકાર પ્રતિબળ શું છે? તો આ જેના કારણે આકાર ફરતો હોય. શું થતું હોય? આકાર ફરતો હોય. ફોર એક્ઝામ્પલ છે, આ એક ચોરસ બ્લોક આપેલો હોય. શું છે? બ્લોક. હવે જો તમને અહીંયા બળ લગાડો આ દિશામાં, તો આ દિશામાં બળ લગાડો તો શું થાય? આમ થાય તો આમ ફરી જાય ને આકાર. શું થાય? આ રીતનો કંઈક નવો આકાર આવો બની જાય. આવું થઈ જાય કે ન થઈ જાય? તો આકાર ફરી ગયો કહેવાય કે નહીં? તો શું આવશે? જે બળ લગાડ્યું કે આકાર પ્રતિબળ કહેવાય. શું કહેવાય છે? આકાર પ્રતિબળ. એમાં કયું બળ આવશે? સ્પર્શીય. શું છે? સ્પર્શકની દિશામાં લગાડ્યું ને? ક્યાં લગાડ્યું તમે? સ્પર્શકની દિશામાં. એટલે ત્યાં શું આવશે તમારે? સ્પર્શીય બળ આવશે ભાગ્યા ક્ષેત્રફળ થશે. તે પણ માત્ર કેમાં થાય? ઘન પદાર્થમાં થશે. એટલે મોટા ભાગના ત્રણે બધા એમાં જાય, ઘનમાં થયા ને? કેમાં થયા? સોલિડમાં થયા છે. ખાલી કદ પ્રતિબળ છે તમારે ઘન, પ્રવાહી, વાયુ બધા એમાં જોવા મળે. ચાલો, હવે પ્રતિબળ આપ્યા તેનું કારણ શું થાય? પ્રતિબળ આપી દીધા પછી એનું શું થાય? તો કે ભાઈ વિકૃતિ ઉત્પન્ન થાય. શું થાય? વિકૃતિ ઉત્પન્ન થાય. કે પદાર્થ પર બાહ્ય બળ લગાવતા તેની લંબાઈ, કદ કે આકાર ફરે, એને શું કહીએ છીએ આપણે?
વિકૃતિ કહીએ ને, શું કહીએ? વિકૃતિ. કે બાહ્ય બળ લગાડો એના કારણે શું થાય? લંબાઈ ફરે, ક્યારેક આકાર ફરે, ક્યારેક કદ ફરે. ઓકે, તો જે વસ્તુ ફરે તેવી વિકૃતિ. દાખલા તરીકે પ્રતાન પ્રતિબળ આપ્યું હોય તો કઈ વસ્તુ થાય? લંબાઈમાં વધારો થાય કે ન થાય? શું થાય? લંબાઈમાં વધારો થાય. તો પ્રતાન પ્રતિબળ હોય તો લંબાઈમાં વધારો થાય. એના દ્વારા મળતી વિકૃતિને શું કહેવાય? પ્રતાન વિકૃતિ. શું કહેવાય? પ્રતાન વિકૃતિ. કે શરૂઆતની લંબાઈ L હતી અને થોડીક વધી એટલે ડેલ્ટા L નો વધારો થયો. તો વિકૃતિ એપ્સિલોન વડે દર્શાવીએ ડેલ્ટા L બાય L. શું થાય? ફેરફાર છેદમાં મૂળ. શું લેવાનું? થતો ફેરફાર છેદમાં મૂળ વસ્તુ લેવાની. ઓકે, તો આમાં આડછેદ ને લંબ રૂપે બળ લાગતું હશે એટલે પ્રતાન વિકૃતિ થશે ડેલ્ટા L બાય L. હવે કદમાં થતા ફેરફાર અને મૂળ કદનો ગુણોત્તર એટલે શું થાય? કદ વિકૃતિ થાય ને, EL લખી શકો તમે અને EV કયો તો શું થશે? ડેલ્ટા V બાય V થાય કે નહીં? કદ પ્રતિબળ લગાડો તો શું થશે? કદ વિકૃતિ મળે ને. શું થાય? કદ વિકૃતિ મળશે કદ પ્રતિબળ લગાડીએ તો. તેમાં શું છે? સપાટીને બધે જ લંબ રૂપે બળ લાગતું હશે કે નહીં? કેવો લાગતો છે? લંબ રૂપે બળ લાગે તો શું થાય? કદ વધે કે ઘટે? બોલો, ઘટે ને. બોલ હોય દડો હોય ચારે બાજુથી આમ દબાવો તો શું થાય? એનું કદ ઘટવાનું છે. ચલો, આકાર વિકૃતિ મેં તમને કીધું એમ શું છે? સમઘન હોય ઉપરની સ્પર્શકની દિશામાં બળ લગાડો તો શું થાય? અમુક શેપ ફરી જાય. તો શેપ ફરે એનું કહીએ છીએ આપણે આકાર કહીએ ને. શું કહીએ? આકાર ફરી એટલે આકાર વિકૃતિ કહેવાય. તો કોઈ પદાર્થ પર તેના આડછેદને સ્પર્શીય દિશામાં બળ લગાડવામાં આવે તો તેનો આકારમાં ફરક પડે છે, જેને આકાર વિકૃતિ કહેવામાં આવે છે. આકાર ફરક પડે આપણે કઈ રીતે કહીએ દર્શાવીએ કે સર આ જે હતું એ થીટા ખૂણા જેટલો ફેર. શું થયું? થીટા ખૂણા જેટલો ફરે ને. શું થાય? થીટા ખૂણા પર જોઈએ તો થીટા ખૂણો નાનો હશે ને એટલો બધો તો આકાર નહીં ફરી જાય. તમે ગમે એટલું બળ લગાડજો તો ખૂણો નાનો એટલે શું લખાય? tan થીટા બરાબર થીટા લખીએ કે ન લખીએ આપણે? શું લખીએ? tan થીટા બરાબર થીટા. તો tan થીટા એટલે સામેની બાજુ એટલે આ x જેટલું ખસેલું હશે તો x અને પાછળની બાજુ તમારે શું થશે? L થશે. શું થશે? L. તો શું થાય તમારે આકાર વિકૃતિ? x બાય L થાય કે ન થાય? શું થશે? x બાય L. ચાલ, હવે હુકનો નિયમ. જેમાં બધી વસ્તુ એક જ હરખી આવશે. દાખલા તરીકે જે પ્રતિબળ હોય એને અનુરૂપ તમારે વિકૃતિ આવે અને એને અનુરૂપ તમારે શું આવશે? સ્થિતિસ્થાપકતા અંક આવશે. શું આવશે? સ્થિતિસ્થાપકતા અંક એટલે કે મોડ્યુલસ આવશે. ચલો, હુકે શું કીધું હતું? કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, શું હોય? પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણ. અમુક લિમિટ લગી હોય. ક્યાં હોય? અમુક લિમિટ લગી બંને એકબીજાને કેવા હોય? સમપ્રમાણમાં હોય. મેક્સિમમ હોય એને શું કહેવાય? યીલ્ડ પોઈન્ટ કહેવાય એટલે સમપ્રમાણતાની લિમિટ કહેવાય. ચાલો, તો પ્રતિબળ વિકૃતિ એકબીજાને સમપ્રમાણમાં એટલે લખી નાખે સિગ્મા ચલે છે એપ્સિલોન નોટ. તો સિગ્મા બરાબર કે એપ્સિલોન થાય. અચળાંક મૂકવું પડે કોઈ. તો આ જે કે છે જે સિગ્મા બાય એપ્સિલોન છે આને શું કહીએ છીએ આપણે? સ્થિતિસ્થાપકતા અંક કહીએ. શું કહીએ? સ્થિતિસ્થાપકતા અંક. ઓકે, શું કહેવામાં આવે છે? સ્થિતિસ્થાપકતા અંક તરીકે દર્શાવાય છે. ચલો, તો જો આપણે કયા કયા પ્રતિબળ આવે? પ્રતાન પ્રતિબળ આવે, કદ પ્રતિબળ આવે, આકાર પ્રતિબળ. 3 આવે ને. શું આવે? તો આવા 3 ગુણોત્તર મળે કે નહીં? કે પ્રતાન પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ, કદ પ્રતિબળ છેદમાં કદ વિકૃતિ, પછી આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. તો એવા 3 મોડ્યુલસ મળશે કે નહીં? 3 સ્થિતિસ્થાપકતા અંક મળે કે ન મળે? ચાલો, એમાં પહેલો છે આપણે યંગ મોડ્યુલસ. શું છે? યંગ મોડ્યુલસ. મોટા ભાગે આપણે યંગ મોડ્યુલસ વધારે હોય છે. તો યંગ મોડ્યુલસ કોના માટે હોય છે? કઈ વસ્તુ લેવાની તમારે? પ્રતાન. કયું લેવાનું? લંબાઈમાં થતો ફેરફાર. પ્રતાન એટલે શું થાય? લંબાઈનો ફેરફાર લેવાનો. તો આવશે યંગ મોડ્યુલસ બરાબર સિગ્મા L અપોન EL. થાય કે ન થાય? શું થાય? સિગ્મા L અપોન EL. ચલો, સિગ્મા L F બાય A. શું લખીએ છીએ આપણે? F બાય A અને આ ડેલ્ટા L બાય L. તો સૂત્ર તમારું શું છે? યંગ મોડ્યુલસ બરાબર FL બાય A ડેલ્ટા L થઈ ગયું. શું થાય? FL અપોન A ડેલ્ટા L થશે કે નહીં થાય? અહીંયા સુધી ખબર પડી બધાને? ચલો, બળ પોતાના વજનના કારણે થતું હોય. શું કીધું તમને? ક્યારેક એમ કે પોતાના વજનના કારણે. તો વજન બળ કેટલું થાય? mg. શું હશે? તો mgl છેદમાં ડેલ્ટા L. હાલો, મોટા ભાગે આપણે લંબાઈમાં વધારો કરીએ. શું તાર હોય ને? શું હોય? તારને ખેંચે તો તારના આડછેદનું ક્ષેત્રફળ શું આવે? વર્તુળ જેવું હોય કે ન હોય? શું હોય? વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ
પાઈ આર સ્ક્વેર r સ્ક્વેર એટલે શું આવશે અહીંયા mgl upon પાઈ આર સ્ક્વેર. કોના માટે લઈએ આપણે? તાર માટે લેતા હોઈએ તો. ચાલો આગળ જોઈએ. સર હો યંગ મોડ્યુલસ એટલે પહેલું સૂત્ર ફરીથી સમજાવો ને. યંગ મોડ્યુલસ એટલે શું થાય? કાંઈ નહીં, શું છે? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. પ્રસ્થાન વાળું હોય તો યંગ મોડ્યુલસ લેવાય, પછી કદ હોય તો શું લેવાય? બલ્ક મોડ્યુલસ લેવાય, અને આકાર હોય તો સ્થિતિસ્થાપકતાંક અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટી. ઓકે, નામ ઉપરથી લેવાનું કે ત્રણ વસ્તુ છે, ત્રણે મૂકી દેવાનું કે શું છે. પેલું પ્રતિબળ કયું આવે? પ્રસ્થાન પ્રતિબળ હોય તો એની હારે એની વિકૃતિ પ્રસ્થાન વિકૃતિ કહેવાય, એની હારે નો મોડ્યુલસ યંગ મોડ્યુલસ કહેવાય. ઓકે, ચાલો આગળ. હવે ઉષ્મીય પ્રતિબળ. ઓકે, શું છે કે જો પ્રતિબળ તમે ઘણી વખત જોયું છે, કોઈ પદાર્થને તમે ગરમ કરો, શું કરો? ગરમ કરો તો એની લંબાઈમાં ફેરફાર થાય કે ન થાય? ઓકે, તો શું થાય? મતલબ ગરમ કરવાના કારણે પણ લંબાઈ ફરી ને વિકૃતિ ઉત્પન્ન થઈ કે ન થાય? તો ગરમ કરવાના કારણે કેટલું પ્રતિબળ લગાડેલું છે તે વસ્તુ તમે જોઈ શકો. આ બધાને દેખાય છે આકૃતિ કે નથી દેખાતી? ઓકે, તો અહીંયા શું છે? અહીંયા તમને આ રીતે બે દિવાલ આપેલી છે. શું છે? દિવાલ આપેલી છે, એની વચ્ચે એક રોડ રાખી દીધો. શું કર્યું છે? રોડ રાખી દીધો છે આ રીતનો. ચલો, રોડ ને દિવાલ છે, દાખલા તરીકે ધારજો કે તમારા ઘરમાં એક આ બાજુ બે બાજુ દિવાલ છે. ઓકે, હવે કાચ હોય એટલે પડદો ફિટ કરેલો હોય. શું કરેલો હોય? પડદો ફિટ એટલે પાઇપ મારેલો છે. શું હોય? પાઇપ મારેલો હોય ને, નળી. ચાલો, બંને દિવાલમાં નળી મારી દીધી. હવે એને ગરમ કરો. તમે શું કરો? ગરમ કરો તો પાઇપની નળીની લંબાઈ શું થાય? વધે કે ઘટે? વધે. નળીની લંબાઈ વધે તો શું થાય? દિવાલની બહાર નીકળી જાય. એવું થાય? હે? એવું થાય? ન થાય ને? મતલબ લંબાઈ વધતી હશે એ વસ્તુ સાચી છે, પણ શું છે? દિવાલના કારણે લંબાઈ વધવા દેતું નથી. એવું થાય કે નહીં? મતલબ શું છે કે આ વસ્તુ છે તે બહાર તરફ બળ લગાડતો છે લંબાઈ વધવાના કારણે, પણ દિવાલ શું કરે છે? બહારથી અંદર તરફ બળ લગાડે ને, પ્રતિબળ. આવું કરે કે ન કરે? એ જ રીતે ઊંધું કરો. આવું ગરમ કર્યા પછી ઠંડો કરો. ઠંડો કરો એટલે લંબાઈ શું થાય? ઘટવા કરે. શું કરે? પેલા વધી થી શું કરે? ઘટવા કરશે. મતલબ શું થાય? આ અંદર તરફ લાગવા કરે કે નહીં? આવું થાય કે ન થાય? તો મતલબ દિવાલ શું કરે? ખેંચીને ઊભું રાખે ને. શું કરે? ખેંચે કે ન ખેંચે? ખબર પડી કે ન પડી આમાં બધાને? બોલો. ઓકે, તો આ વસ્તુ શું થઈ? પ્રતિબળ થયું કે ન થયું? શું થયું? પ્રતિબળ. તો જે તમારી વિકૃતિ ઉત્પન્ન થાય છે એ કોના કારણે થાય છે? માત્ર ગરમ અથવા ઠંડા કરવાના કારણે. તેના માટે આપણે ડેલ્ટા એલ બાય એલ શું આવે છે? આપણે ફરીથી આવશે થર્મોડાયનેમિક્સમાં. ઓકે, શું આવશે? આલ્ફા ડેલ્ટા ટી. શું સૂત્ર આવે? આલ્ફા ડેલ્ટા ટી. ઓકે, તો એ વસ્તુ તમે અહીંયા યુઝ કરી શકો કે ન કરી શકો? બોલો. તો શું થાય? સિગ્મા બરાબર વાય ઇન્ટુ એપ્સિલોન લખાય કે નહીં? એટલે કે વાય ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ લખાય. ડેલ્ટા એલ બાય એલ શું થશે? આ વસ્તુ મૂકી દો તો વાય આલ્ફા ડેલ્ટા ટી. તો આ તમારું શું થઈ ગયું? પ્રતિબળ છે. તો આને હું તમે લખી શકો? ઉષ્મીય પ્રતિબળ લખી શકો કે ન લખી શકો? શું લખી ગયા? ઉષ્મીય પ્રતિબળ. હવે તમને બળ ગોતવાનું કીધું. શું છે કે આના કારણે બળ કેટલું લાગતું છે? સિગ્મા બરાબર શું લખીએ આપણે? એફ બાય એ લખીએ. શું લખીએ? એફ બાય એ. એફ બાય એ બરાબર વાય આલ્ફા ડેલ્ટા ટી. તો એફ બરાબર બળ કેટલું લાગતું છે? ઉષ્મીય બળ વાય એ આલ્ફા ડેલ્ટા એલ. સોરી, ડેલ્ટા ટી. શું થાય? ડેલ્ટા એલ લખવાનું. શું છે? ડેલ્ટા ટી. શું છે? વાય એ આલ્ફા ડેલ્ટા ટી જેટલું તમારે બળ લાગતું હશે દિવાલ ઉપર. ખબર પડી કે ન પડી? દિવાલ એટલું બળ લગાડતું હશે જો તમે ગરમ અથવા ઠંડુ પાડતા હશો ત્યારે. એટલે ડેલ્ટા ટી શું થાય? તાપમાનનો ફેરફાર થાય ને. શું થાય? તાપમાનનો ફેરફાર. આ ડેલ્ટા ટી શું છે? તાપમાનનો ફેરફાર છે. અને આલ્ફા શું છે? રેખીય પ્રસરણાંક. શું છે? રેખીય પ્રસરણાંક છે. આ બધી વસ્તુ આપણે ફરીથી થર્મોડાયનેમિક્સમાં આવશે. ઓકે, આમાં ખબર પડી ગઈ બળ કેવું લાગે? ઉષ્મીય બળ. ચાલો, બીજી વસ્તુ છે તારનો બળ અચળાંક કીધું છે. શું કીધું છે તમને? તારનો બળ અચળાંક. હાલો, આ વસ્તુ છે કે એફ તમે બળ લગાડ્યું, લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થયો. તો આપણે સ્પ્રિંગ ભણી ગયા હતા, યાદ છે? સ્પ્રિંગ. સ્પ્રિંગ નું સૂત્ર શું આવતું હતું? F બરાબર kx આવતું હતું ને. મતલબ શું થયું કે બળ લગાડતા તમારે x લંબાઈનો વધારો થતો હતો. એ સૂત્ર તમે અહીંયા પણ યુઝ કરી શકો ને. બળ અચળાંક ગોતવો હોય તો શું લખીએ આપણે? બળ અચળાંક હોય તો સૂત્ર F બરાબર kx. મતલબ આના સ્વરૂપમાં આપણે શું લખીએ? k ડેલ્ટા l લખાય કે ન લખાય?
શું લખાય કે ઇન્ટુ ડેલ્ટા એલ. ચલો તો ડેલ્ટા એલ નીચે જવા દો તો કે બરાબર શું થશે એફ બાય ડેલ્ટા એલ. આવું થાય કે ન થાય? શું થાય? એફ બાય ડેલ્ટા એલ. તો આપણે એફ બાય ડેલ્ટા એલ ગોતવું પડે. પણ આપણને વાય યંગ મોડ્યુલસનું સૂત્ર ખબર છે. શું આવે? એફ એલ બાય એ ડેલ્ટા એલ થાય કે નહીં? તો અહીંયા એફ બાય ડેલ્ટા એલ રહેવા દો. ચાલો તો બાકીનું વસ્તુ શું થાય એફ બાય ડેલ્ટા એલ કરો તો? એફ બાય ડેલ્ટા એલ તો શું હશે? વાય એ બાય આવું થાય કે ન થાય? હા શું થાય? વાય એ બાય એલ. તો અહીંયા મૂકી દો તો તમારે બળ અચળાંક શું આવશે? વાય એ બાય એલ. આ યાદ રાખવાનું છે. ખબર પડે કે નહીં? તારનો બળ અચળાંક શું છે? તારનો બળ અચળાંક. તારને એઝ અ સ્પ્રિંગ તરીકે યુઝ કરવા જાવ તો તમે શું થાય? બળ અચળાંક કેટલો આવશે? વાય એ બાય એલ. શું આવે? વાય એ બાય એલ. ઓકે. હવે એક નીચે એક દાખલાની રીત તમને આપેલી છે કે તારની T1 તણાવ હેઠળ લંબાઈ L1 છે. એટલે એક તાર આપેલો છે, નીચે કંઈક વજન લટકાવી દીધો એટલે તણાયેલો રહેશે. તો શું છે? ત્યારે એની લંબાઈ તમે માપો તો કેટલી આવે છે? L1. હવે તમે દળ બદલીને બીજું કંઈક નવું તણાવ બળ લગાડ્યું. પેલા 5 કિલોના બાળકને લટકાવ્યો હતો, હવે 50 કિલોના માણસને લટકાવેલો છે. તો શું થાય? તણાવ બળ બદલી જાય એટલે લંબાઈનો ફેરફાર બદલી જાય એટલે નવી લંબાઈ હવે કેટલી થઈ ગઈ? L2. તો તમને એમ કીધું છે કે શરૂઆતની મૂળ લંબાઈ કેટલી હશે કે કોઈ લટકેલું ન હોય ત્યારે એની લંબાઈ કેટલી હશે તે વસ્તુ તમારે ગોતવાની છે. ચાલો એ વસ્તુ જોઈએ હવે. તો જો નવી લંબાઈ શું લખાય? પહેલી વસ્તુ મને કહેલો નવી લંબાઈ શું લખાય છે? L ડેશ. નવી લંબાઈ તમે કઈ રીતે લખશો? તો અહીં L1 આપણે કીધું છે L1 રાખે. ચાલો શું લખાય? જૂની લંબાઈ પ્લસ થતો વધારો. આવું લખાય કે ન લખાય? શું લખાય? મૂળ લંબાઈ પ્લસ થતો વધારો એવું લખાય કે ન લખાય? કોઈ પણ નવી લંબાઈ લખી હોય, ઘટાડો લખો હોય તો મૂળ લંબાઈ માઇનસ ઘટાડો કરી નાખે ને, ઘટતી હોય તો. ખબર પડી કે ન પડી? તો ડેલ્ટા L1 થશે. ચાલો તો મૂળ લંબાઈ L છે, વધારો કેટલો થાય? F બરાબર આપણે શું લખીએ? kx k ડેલ્ટા L. તો ડેલ્ટા L બરાબર શું લખાય? F બાય k લખાય કે નહીં? શું લખાય? ચાલો તો આ લંબાઈ ક્યારે છે? જ્યારે T1 તણાવ બળ લગાડેલું હોય. ક્યારે હોય? T1. તો એવો છે T1 બાય k લખાય. તાર એકનો એક છે એટલે k માં કઈ ફરક પડવાનો છે નહીં. ચાલો તો L2 એ રીતે લખો તો શું લખાય? જૂની લંબાઈ પ્લસ T2 બાય k. આવું લખાય કે ન લખાય? હવે તમારે શું, તમારી પાસે શું છે? T1 છે, T2 છે, L1 ને L2 છે. તો તમારે L ગોતવાનો છે એટલે k આમાંથી કાઢવો પડશે. શું કાઢવું પડે? k. તો k ને કાઢીને કરતા બનાવો એટલે તમારો જવાબ આવી જાય કે ન આવી જાય? શું થાય? દાખલા કે આને આપણે બાદબાકી કરી નાખો. ચાલો તો અહીં શું લખાય? L1 માઇનસ L બરાબર T1 બાય k લખાય. એ જ રીતે અહીંયા શું લખાય? L2 માઇનસ L બરાબર T2 બાય k લખાય. ચલો બંનેનો ગુણોત્તર લઈ જાય તો શું લખાશે અહીંયા? L1 માઇનસ L છેદમાં L2 માઇનસ L બરાબર અહીંયા T1 બાય T2 લખાય કે ન લખાય? શું લખાય? T1 બાય T2. હાલો ક્રોસ ગુણાકાર કરી નાખો ફટાફટ. તો અહીંયા આવશે L1 T2 માઇનસ LT2 અહીંયા L2 T1 માઇનસ LT1. L ને કરતા બનાવવાનું છે એટલે L વાળા પદ આ બાજુ લાવવા દો. L કોમન કાઢી નાખો. અહીંયા આવશે T1 માઇનસ T2 અને અહીંયા આવશે L2 T1 માઇનસ L1 T2. તો L તમારે કેટલું થશે? L2 T1 માઇનસ L1 T2 છેદમાં T1 માઇનસ T2. તમને ખબર પડે કે નહીં? આ એક રીતનો દાખલો જ છે. શું છે? દાખલો જ છે. ઓકે, આમાં ખબર પડી કે ન પડી? ઓકે ચાલો હવે નેક્સ્ટ જોઈએ. તારમાં સંગ્રહિત ઉર્જા. શું લેવાનું છે હવે આપણે? તારમાં સંગ્રહિત ઉર્જા. આપણે બળ અચળાંક હમણાં જોયું ને, તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા પણ આપણને ખબર છે. શું આવે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા? U બરાબર આપણે શું લખતા હતા? હાફ ઓફ kx સ્ક્વેર. ચલો હાફ લખી નાખો. k એટલે આમાં બળ અચળાંક આવ્યો ને, એટલે આવ્યો તો હમણાં y a બાય l કેટલો આવ્યો તો? અને આ ડેલ્ટા એલ લખીએ ને, x શું લખીએ છીએ આપણે? ડેલ્ટા એલ. તો આવી ગયો તમારું સ્થિતિ ઉર્જા. ખબર પડી કે ન પડી? બોલો, સ્થિતિ ઉર્જા આવી ગઈ કે ન આવી ગઈ? પણ હવે તમારે શું ગોતવાનું છે? ઉર્જા ઘનતા. શું લેવાનું છે? ઉર્જા ઘનતા. ચલો ઉર્જા ઘનતા કોને કહેવાય? મેં તમને હંમેશા કીધું હતું જ્યાં ઘનતા દેખાય છે છેદમાં શું મૂકવાનું? કદ મૂકવાનું હોય ને. શું મૂકવાનું હોય? કદ. તો ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ.
ચલો ઉર્જા ભાગ્યા કદ કરો. ચાલો ઉર્જા અને કદ એટલે કે A into L. શું લખાય? હા A into L. અહીંયા આપણે લખી નાખીએ છીએ UV. શું કહીએ આપણે ઉર્જા ઘનતાને? UV કહીએ. શું કહીએ? UV. ચલો ઉર્જા અહીંયા આપણે મળી હતી ને? કેટલી મળી હતી? હાફ ઓફ Y/L ગુણ્યા ડેલ્ટા L નો વર્ગ ભાગ્યા હું તો A into L. તો જો A ઉડી જાય તો શું છે? એ 2 છે. ઓકે, એવું છે હાફ ઓફ Y ડેલ્ટા L/L નો વર્ગ. આવું લખાય કે ન લખાય? તો ડેલ્ટા L/L એટલે શું થાય? વિકૃતિ થાય ને. તો શું થઈ ગયું? હાફ ઓફ Y એપ્સિલોન નો વર્ગ એટલે યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ. એવું થઈ ગયું કે ન થઈ ગયું? શું થાય? હાફ ઓફ યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ થશે. ચાલો આપણે એક સૂત્ર આવી ગયું. હવે યંગ મોડ્યુલસ પછી પ્રતિબળના સ્વરૂપમાં લાવવું હોય. કોના સ્વરૂપમાં લાવવું છે? પ્રતિબળના સ્વરૂપમાં. તો આપણે યંગ મોડ્યુલસનું સૂત્ર આપણને ખબર જ છે. y બરાબર શું લખીએ આપણે? સિગ્મા બાય એપ્સિલોન. તો એપ્સિલોન બરાબર સિગ્મા બાય y લખાય કે ન લખાય? શું લખાય? સિગ્મા બાય y. અહીંયા uv ફરીથી લખશો તો શું આવશે? હાફ ઓફ y અને અહીંયા શું છે? સિગ્મા સ્ક્વેર બાય y સ્ક્વેર. તો એક y ઉડી જાય તો શું લખાશે? અહીંયા સિગ્મા સ્ક્વેર બાય 2y લખાય. શું લખાય? સિગ્મા સ્ક્વેર બાય 2y. અથવા તો બીજા સ્વરૂપમાં લખવું હોય તો હવે ફોર એક્ઝામ્પલ સિગ્મા છે તો સિગ્મા બરાબર y એપ્સિલોન લખાય ને. શું લખાય? ગમે એકમાં મૂકી દો, કોઈ પણમાં મૂકો, કે ફરક પડવાનો છે નહીં. y એપ્સિલોન મૂકો. ચાલો તો શું આવશે? અહીંયા એક સિગ્મા રહેવા દો. ઓકે, બે સિગ્મા આ રીતે લખાય ને, સિગ્મા ઇન્ટુ સિગ્મા. તો એક સિગ્માની જગ્યાએ લખો y ઇન્ટુ એપ્સિલોન લખો. બીજો સિગ્મા આમ રહેવા દો. અહીંયા 2y તો y ઉડી જાય તો શું આવશે? હાફ ઓફ સિગ્મા ઇન્ટુ એપ્સિલોન. એટલે આ સૂત્ર શું થયું? હાફ ઓફ. આ તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. આવું થાય કે ન થાય? શું થયું? હાફ ઓફ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. આવું છે. ખાસ ધ્યાન રાખજો, આ ઉર્જાનું સૂત્ર નથી. બધાય ભૂલ ક્યાં કરે છે? અને ઉર્જા લઈ લે. શું લઈ લે? ઉર્જા. પણ ઉર્જા છે નહીં. આવું છે એકમ કદ દીઠ ઉર્જા. શું છે? એકમ કદ દીઠ ઉર્જા તો ઉર્જા ઘનતા. ઓકે, અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. યુ નથી, યુવી લખેલું છે. ઓકે, અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. કદ આપેલું હોય પણ ડાયરેક્ટ હાફ ઓફ સૂત્ર મૂકી દે ને જવાબ લખી નાખે છે. ખબર પડી કે ન પડી અહીંયા બધાને? બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? ના. નહીં? ચાલો તો નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. નવો ટોપિક હવે આપણે શું છે? યંગ મોડ્યુલસ લીધો. બીજું કયું આવશે આપણે? બલ્ક મોડ્યુલસ થાય ને. શું થાય? બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસમાં કઈ વસ્તુ આવશે? બોલો, બલ્ક મોડ્યુલસ b બરાબર કદ પ્રતિબળ. કદ પ્રતિબળ છેદમાં કદ વિકૃતિ આવે ને. શું આવે? કદ વિકૃતિ. કદ પ્રતિબળ તરીકે આપણે શું લઈએ છીએ? દબાણ લઈએ. શું લઈએ? હા દબાણ. ને કદ વિકૃતિ ડેલ્ટા v બાય v. તો શું થયું? p એટલે આ દબાણનો ફેરફાર. આ શું થયું? દબાણનો ફેરફાર. ઓકે, આપણે ફરીથી લખી નાખીએ. દબાણનો ફેરફાર. તો મોટા ભાગે આપણે વધારતા હોઈએ છીએ. શું કરતા હોઈએ છીએ? વધારતા હોઈએ છીએ. અને નીચે છે કદ વિકૃતિ. હવે બીજી વસ્તુ મને એમ કહો કે દબાણ વધારો તો કદ વધે કે ઘટે? ઘટે. ઘટે ને. તો હવે દબાણનો વધારો લખવો હોય તમારે શું લખવું હોય? દબાણનો વધારો લખવો હોય તો શું લખાય? માઇનસ લખવું પડે કે ન લખવું પડે? શું થયું? કેમ? કે દબાણ વધે. શું થાય? દબાણ વધે તો પણ તે કદ શું થાય? ઘટે થાય ને. એટલે બલ્ક મોડ્યુલેશન સૂત્રમાં શું હશે? માઇનસ p અપોન ડેલ્ટા v બાય v. ખબર પડી કે ન પડી? માઇનસ નિશાની શા માટે છે? કે દબાણ વધે છે એટલે કદ શું થાય છે? ઘટે છે. ખબર પડી બધાને? હા પિનલ બેન કેમ બગાહ આવે છે? હે બોલો. બીજી વસ્તુ શું છે? દબનીયતા. શું આપ્યું છે આપણને? દબનીયતા. એટલે દબાવ્યો કહેવાય ને. શું કહેવાય? પદાર્થ દબાવ્યો કહેવાય ને, દબાણ આપીએ એટલે. તો દબનીયતા શું કહેવાય? કે વડે દર્શાવે. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય. શું કહેવાય? બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવાય? દબનીયતા કહેવાય. ઘણી બધી વખત તમને એમસીક્યુ માં આપેલું હોય બલ્ક મોડ્યુલસ ન આપે એટલે શું આપી દે? દબનીયતા આપી દે કે દબનીયતા એટલી છે. તો બલ્ક મોડ્યુલસનો તમારો દાખલો પૂછાયેલો હોય છે. ચાલો હવે સમતાપી બલ્ક મોડ્યુલસ ને સમોષ્મી બલ્ક મોડ્યુલસ આપણે ફરીથી ક્યાં આવશે?
થર્મોડાયનેમિક્સમાં આવશે તો પણ અહીંયા આપણે એક વખત જોઈ લઈએ. ઓકે, સમતાપી અને સમોષ્મી. ચાલો પહેલી વસ્તુ લઈ લઈએ આપણે સમતાપી. ચલો સમતાપી પ્રક્રિયા કોને કહેવાય? યાદ હોય તે બોલો. તાપમાન હું જે નામ ઉપરથી ખબર પડે ને, સમતાપી એટલે સમાન તાપમાન થાય ને. શું થાય? તાપમાન કેવું છે? અચળ. સમાન તાપમાન, તાપમાન કેવું હોય? અચળ. તો ટી અચળ હોય એ પ્રક્રિયા સમીકરણ શું થાય? પીવી બરાબર અચળ લખે ને, ટી અચળ એટલે પીવી બરાબર મ્યુ આર ટી. તો ટી અચળ એટલે પીવી બરાબર શું થઈ જાય? અચળ થઈ જાય કે ન થઈ જાય? હવે તમારે બલ્ક મોડ્યુલસ લાવવો છે તો બલ્ક મોડ્યુલસ ને આપણે વિકલન સ્વરૂપમાં લખીએ તો શું લખાય? બી બરાબર શોર્ટમાં લખવો હોય તો ડીપી અપોન ડીવી બાય વી લખાય કે નહીં? શું લખાય? ડીપી અપોન ડીવી બાય વી લખાય કે ન લખાય? હવે થાય ને, ડીપી દબાણનો ફેરફાર છે એમાં ડીવી બાય વી થશે. ચાલો આને વિકલન સ્વરૂપમાં લઈએ તો બંને વિકલન કરો. ચાલો તો ગુણાકારનો વિકલનનો નિયમ શું આવે? ગુણાકાર માટે વિકલનનો નિયમ એકનું વિકલન બીજું અચળ, બીજાનું વિકલન પહેલું અચળ. ઓકે, નિયમો બધા યાદ રાખવાના છે. શું છે? દાખલો કે પહેલું અચળ રાખે, પી અચળ રાખે તો વી નું વિકલન ડીવી પ્લસ હવે વી અચળ રાખે તો પી નું વિકલન ડીપી બરાબર અચળનું વિકલન 0. ચાલો તો અહીંયા લખો તો પી ડીવી બરાબર માઇનસ વી ડીપી. આવું થાય કે ન થાય? આપણે શું લાવવાનું છે ઉપરથી? ડીપી અપોન ડીવી બાય વી. તો આને નીચે જવા દો તો માઇનસ ડીપી અપોન ડીવી. અંશનો છેદ છેદમાં આવી જાય ને, તો આ ઉપર આવી જાય તો યુનિટ થઈ જાય કે ન થઈ જાય? તો અહીંયા જવાબમાં તમારે શું આવશે? સામેની બાજુ દબાણ આવે કે ન આવે? શું આવે? તો યાદ રાખવાનું, સમતાપી બલ્ક મોડ્યુલસ કોના જેટલો હોય? દબાણ જેટલો હોય. કોનો જેટલો હોય? દબાણ જેટલો હશે. ઓકે, ખબર પડે કે ન પડે? સમતાપી બલ્ક મોડ્યુલસ કોના જેટલો હોય? દબાણ જેટલો હશે. ચલો આગળ જોઈએ. હવે નેક્સ્ટ એમસીક્યુ શું કીધું છે તમને? સમોષ્મી બલ્ક મોડ્યુલસ. બીજી વસ્તુ શું ગોતવાનું છે? જો આ એમસીક્યુ માં ડાયરેક્ટ પૂછાય કે સમોષ્મી. ચાલો સમોષ્મી પ્રક્રિયા કોને કહેવાય? ઉષ્મા ચાલો ને, સમાન ઉષ્મા એટલે ક્યુ ડેલ્ટા ક્યુ કેટલો હશે? 0. શું છે? ડેલ્ટા ક્યુ 0 હશે. તો એનું પ્રક્રિયા સમીકરણ શું આવે છે? બોલો પ્રક્રિયા સમીકરણ. પીવી રેસ ટુ ગામા બરાબર અચળ. શું થાય? પીવી રેસ ટુ ગામા બરાબર અચળ થશે. ચાલો તો પીવી રેસ ટુ ગામા અચળ. તો આમાં પણ એ જ કરવાનું છે. ઓલામાં કર્યું તો એ જ રીતનું આમાં કરાય ને? શું કરાય? આગળ કર્યું તો એ રીતના કરાય. તો પહેલું અચળ બીજાનું વિકલન તો પી અચળ, વી નું વિકલન ઘાત આગળ એટલે ગામા વી રેસ ટુ ગામા -1 ને વી નું વિકલન થશે ડીવી. આવું થાય કે ન થાય? એક અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ એટલે વી રેસ ટુ ગામા અચળ તો પી નું વિકલન ડીપી બરાબર 0. ચલો અને આ બાજુ રાખો તો ડીપી વી રેસ ટુ ગામા બરાબર માઇનસ ગામા પી વી રેસ ટુ ગામા -1 અને ડીવી. આવું થાય? ચલો આપણે ડીપી ડીવી નીચે જાવ. ચલો માઇનસ પણ આ બદલે તો માઇનસ ડીપી બાય ડીવી બરાબર. કોનામાંથી અવાજ આવે છે? માઇક્રોફોન બંધ કરી દો. ચાલો ડીપી બાય ડીવી થઈ ગયું. હવે અહીંયા શું છે? જો ગામા વધ્યું. એક તો વી રેસ ટુ ગામા -1 છેદમાં વી રેસ ટુ ગામા. તો શું થાય? બોલો આ શું થશે? 1/v વધે ને? શું વધે? 1/v વધે કે ન વધે? ઉપર જાય તો -1 ગામા પ્લસ ગામા માઇનસ ગામા ઉડી તો v ની -1 ઘાત છેદમાં જાય તો v વચ્ચે. ચાલો v ને સામે લઈ જાઓ તો માઇનસ ડીપી બાય ડીવી ઇન્ટુ વી બરાબર ગામા થઈ ગયું. અને આપણે એક p લખવાનો રહી ગયો છે ને? હું રહી ગયો છે? p. અહીં બાજુમાં આપણે p લખી નાખીએ. ઓકે, તો અહીં ગામા p થઈ ગયો. તો શું હશે અહીંયા? માઇનસ ડીપી અપોન ડીવી બાય વી. તો આ શું થઈ ગયો? તમારો બલ્ક મોડ્યુલસ થઈ ગયો છે. કેટલો હશે? ગામા ટાઈમ્સ પી જેટલો હશે. અને શું કહીએ? E5 કહીએ છીએ. અને એનું કહીશું આપણે E થીટા. શું કહીએ? બી થીટા અથવા તો E થીટા. ખબર પડી કે ન પડી? તો યાદ રાખવાનું છે ડાયરેક્ટ. શું યાદ રાખવાનું? સમતાપીનો બલ્ક મોડ્યુલસ કોનો જેટલો હોય? દબાણ જેટલો. અને સમોષ્મીનો બલ્ક મોડ્યુલસ ગામા ટાઈમ્સ દબાણ જેટલો. કેટલો હોય? ગામા ટાઈમ્સ દબાણ જેટલો હશે. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચાલો હવે આમાં શું કીધું છે તમને? કે ગોળાની ત્રિજ્યામાં થતો ફેરફાર.
એટલે એક પાત્ર આપેલું છે, પાત્રની અંદર તમારે શું ભરેલું છે? પ્રવાહી ભરેલું છે, આ રીતનું આમ પાણી. ઓકે, એમાં એક ગોળો આપેલો છે, એટલે શું થાય? ચારે બાજુથી દબાણ લાગે ને, શું લાગે? દબાણ. દબાણ કોના કારણે લાગે છે? કે પિસ્ટન ની ઉપર એમ દળનો પદાર્થ મૂક્યો એટલે એના કારણે શું થાય? પાણીમાં લાગે ને પાણીના કારણે શું થાય? ગોળા ઉપર લાગે કે ન લાગે? એવું થાય ને. ચાલો, તો શું થાય? ગોળાનું કદમાં હું તમારે ત્રિજ્યાનો ફેરફાર લાવવાનો છે. કોનો ફેરફાર લાવવાનો છે? ત્રિજ્યાનો. જો આના પણ એમસીક્યુ તમને પૂછાઈ શકે. તો આપણને ખબર છે કદ બદલાય એટલે આપણને ખબર છે ને શું છે? કદ. ચાલો, ગોળાનું કદ શું લખાય? v બરાબર 4/3 તો ત્રુટી સ્વરૂપે લખો તો ડેલ્ટા v બાય v શું લખાય તમારે? 3 ટાઈમ્સ ડેલ્ટા r બાય r લખાય કે ન લખાય? હા. તો આપણે આજ ગોતવાનું છે ને ફેરફાર ડેલ્ટા r બાય r. હા. તો તમારે પહેલા શું ગોતવું પડે? ડેલ્ટા v બાય v. એ આપણને ખબર છે બલ્ક મોડ્યુલેશન સૂત્રમાં આવે ને. શું આવે? બોલો. p અપોન અથવા તો ડેલ્ટા p અપોન ડેલ્ટા v બાય v આવું લખે કે નથી લખતા? માઇનસ. ઓકે, ચાલો, તો ડેલ્ટા p અપોન ડેલ્ટા v બાય v. તો ડેલ્ટા v બાય v શું આવશે તમારે? ડેલ્ટા p બાય b લખાય. શું લખાય છે? ડેલ્ટા p બાય b. અહીંયા k છે ને b કરી નાખજો. ઓકે, જ્યાં જ્યાં k છે. કોનામાંથી અવાજ આવે છે? હેલો सर હિમાંશુ, હવે તારું માઇક્રોફોન બંધ કરી દે. सर प्रश्न है હા બોલ. सर डेल्टा v बाय v बराबर 3 डेल्टा r बाय r कितना लाए? આ ત્રુટી છે ને યુનિટમાં ભણી ગયા કે નહીં? ત્રુટી, સાપેક્ષ ત્રુટી લખીએ કે નહીં? ઘાત આગળ લઈ લેવાની. યાદ છે? યુનિટમાં ભણી ગયા ત્રુટી લખીએ ને કે આમાં 1% ત્રુટી હોય તો v માં કેટલા ટકા ત્રુટી હોય? શું કરીએ? ઘાત આગળ લઈ લઈને ગુણી નાખે કે નહીં? ત્રુટીના સ્વરૂપમાં લખેલું છે. ખબર પડી? ચાલો, કાંઈ ડેલ્ટા v બાય v બરાબર શું થાય? ડેલ્ટા p અપોન b થશે. ચાલો, તો ડેલ્ટા p અપોન b આપણે ઓલા પણ મૂકીએ કે? બોલો, કાંઈ શું થશે? ડેલ્ટા p અપોન b બરાબર 3 ટાઈમ્સ ડેલ્ટા r બાય r. અહીં ત્રિજ્યામાં ફેરફાર મળી ગયો તમને. ડેલ્ટા r બાય r કેટલું મળશે તમને? ડેલ્ટા p અપોન 3b થશે ને. શું થાય? ડેલ્ટા p અપોન 3b. ચલો, દબાણ કોના કારણે આવે છે? દબાણ p બરાબર લખીએ f બાય a. શું લખીએ? f બાય a. ચલો, બળ. બળ કોના કારણે લાગે છે? ઉપર m દળનો બ્લોક મૂકેલો છે એના કારણે. તો શું આવશે? બળ mg જેટલું બળ લાગે છેદમાં ક્ષેત્રફળ a આવે. આવું થાય કે ન થાય? બોલો. તો બસ એ વસ્તુ અહીંયા મૂકી દો પાછી ફરીથી. અહીંયા શું આવશે તમારે? mg બાય a અને આગળ 3b આવી ગયું. ઓકે, અહીંયા b કરી નાખો ફરીથી. ખબર પડી કે ન પડી બધાને? તો ત્રિજ્યાનો ફેરફાર કેટલો આવશે? આ પણ એક પ્રકારનો તમારો એમસીક્યુ થઈ ગયો. શું હશે? mg બાય 3ab. ખબર પડી કે ન પડી? સર ઉપર v 4/3 કેવી રીતે આવ્યું? શું? v માં 4/3 4/3 ઉપર એકદમ ફર્સ્ટ પર. અહીંયા ના હે? સર, ઉપર આપણે સ્ટાર્ટ કર્યું ત્યાં જ. ગોળાનું કદ આપેલું છે ને. ગોળાનું કદનું સૂત્ર શું આવે? 4/3 પાઈ r ક્યુબ. હા બરાબર. હા સર. ચાલો, આમાં ખબર પડી કે બધાને? હા. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. હવે આપણે બલ્ક મોડ્યુલસ પછી ત્રીજો કયો આવે છે? આકાર સ્થિતિસ્થાપકતાંક. તો એમાં કયો મોડ્યુલસ આવે? મોડ્યુલસ ઓફ રિજિડિટી કહીએ. શું કહીએ? મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા તો આકાર સ્થિતિસ્થાપકતાંક. ડાયરેક્ટ એ જ નામ આપી દઈએ. ઓકે, ચાલો, તો એ શું થશે? સિગ્મા s ચલે છે. શું છે? ઈટા ટાઈમ્સ es. તો ઈટા બરાબર શું લખાય? સિગ્મા s બાય es. આવું થાય કે ન થાય? ચાલો, મૂકી દો. સિગ્મા s શું લખીએ છીએ આપણે? f બાય a. શું લખીએ? પણ બળ કયું લાગેલો છે? સ્પર્શીય. કયું બળ હોય? સ્પર્શીય બળ લેવાનું રહેશે. અને es x બાય l લખીએ. શું લખીએ? x બાય l. અથવા તો થીટા સ્વરૂપમાં લખતા હોય તો થીટા લખીએ ને. શું લખીએ? થીટા લખીએ કે f બાય a ઇન્ટુ થીટા. ખબર પડી કે ન પડી? આગળ ફાઈ લખ્યું તો એટલે ફાઈ લખી નાખીએ. ઓકે, ચાલો, તો ઈટા બરાબર થાય સ્પર્શીય બળના છેદમાં આડછેદ. અને થીટા આવશે ને ગુણ્યા. શું આવશે? ફાઈ. ચાલો, પોઈઝન ગુણોત્તર
એની પછી શું છે પોઈઝન ગુણોત્તર. સર આપણે ભણી ગયા કે હાલો ભાઈ આ તાર તો લંબાઈ વધારી ખેંચી એટલે શું થઈ લંબાઈ વધી, તો લંબાઈ વધી તો કઈ બીજો કઈ ફેરફાર જોવા મળ્યો તમને? બોલો, આ તાર છે આની લંબાઈ વધે તો બીજો કોઈ ફેરફાર તમને જોવા મળે કે ન મળે? બોલો શું થાય? જેમ તમે ખેંચતા જાવ લંબાઈ વધતી જાય તો હું રોજ ખેંચતો જ જવાનું. તણાવ બળ વધે. તણાવ બળ પછી ક્યાં આવે? ખેંચીને મૂકી દીધા પછી થોડું તણાવ બળ હોય. હા પછી ના આવે. શું હોય બીજી વસ્તુ? તારને ખેંચો તો શું થાય? તો બધા ખેંચ્યા જ કરે ને, લાંબો લાંબો તાર બનતો જાય. હે શું થાય? ત્રિજ્યા ઘટે ને. શું થાય? પતલો થતો જાય કે નહીં તાર? જેટલો ખેંચો એટલો કેવો થાય? તાર કેવો થઈ જાય? પતલો થઈ જાય. હા, તાર પતલો થયો એટલે શું થઈ ગયું? ત્રિજ્યા ઘટી કહેવાય ને. શું કહેવાય? લંબાઈ વધે પણ ત્રિજ્યા શું થાય? ઘટે કે ન ઘટે? ઓકે, તો એનો જે ગુણોત્તર આવે છે કે પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને શું કહેવાય? પોઈઝન ગુણોત્તર કહેવાય. શું કહેવાય? પોઈઝન ગુણોત્તર. ઓકે, તો શું છે? પાર્શ્વિક વિકૃતિ છેદમાં પ્રતાન વિકૃતિ. મતલબ મેઇન વિકૃતિ કઈ છે આપણી? પ્રતાન વિકૃતિ છે કે નહીં? કે લંબાઈનો વધારો. એના કારણે બીજી જેમાં ફેરફાર થતો હોય, બીજો આમાં હેમાં ફેરફાર થાય? તારમાં ત્રિજ્યામાં થાય. કેમાં થાય? ત્રિજ્યામાં થાય. તો મતલબ ત્રિજ્યાની જે વિકૃતિ આવે એના છેદમાં પ્રતાન વિકૃતિ, એનો ગુણોત્તર શું કહેવાય? પોઈઝન ગુણોત્તર. એટલે મ્યુ બરાબર શું આવશે તમારે? અહીંયા આવશે dr/r છેદમાં dl/l. ચાલો હમણાં આપણે જોયું હતું લંબાઈ વધે તો ત્રિજ્યા ઘટે ને, એટલે અહીંયા આગળ કેવું આવશે તમારે? માઇનસ આવશે. કેવો આવશે? માઇનસ આવે. શું આવે? માઇનસ dr/r છેદમાં dl/l. બીજી વસ્તુ, પોઈઝન ગુણોત્તરનું મૂલ્ય તમારે -1 થી +0.5 વચ્ચેનું હશે. કે આ વસ્તુ યાદ રાખવાની છે એમસીક્યુ માટે. તમને આપેલો હોય કોઈ પણ પોઈઝન ગુણોત્તર, તેનું મૂલ્ય કેટલું હશે તમારે? -1 થી 0.5 ની વચ્ચેનું હશે. ઓકે, ચલો નીચે તમને પોઈઝન ગુણોત્તરને લઈને તમને બીજા બધા સૂત્રો આપેલા છે કે y, બીટા, ઈટા અને મ્યુ વચ્ચેના સંબંધો. તો આપણને ખબર હતી શું હતી? y હતો એ શેના ઉપર આધાર રાખતો હતો? ડેલ્ટા l/l ઉપર હતો ને. અને કદ હતું તે, સોરી બલ્ક મોડ્યુલસ હતો તે ડેલ્ટા v/v. એટલે ત્રિજ્યા ઉપર આધાર રાખેલો કહેવાય ને. ડેલ્ટા r/r કહેવાય કે ન કહેવાય? મતલબ તમે પોઈઝન ગુણોત્તરનો યુઝ કરો તો બંને એકબીજામાં કન્વર્ટ કરી શકો કે ન કરી શકો? ખબર પડી કે ન પડી? ઉજમાબેન માઇક બંધ કરી દે, બધાને ડિસ્ટર્બ થાય છે. ચાલો, તો શું થાય? પોઈઝન ગુણોત્તર લેવાનું છે. તો હવે જો શું થાય કે y બરાબર 3b1 - 2μ. શું થશે? આ બધા સૂત્ર ચારે ચાર છે તમારે યાદ રાખવાના છે. શું હશે? y બરાબર 3b1 - 2μ. પછી y બરાબર ઈટા અને મ્યુ ના સ્વરૂપમાં લ્યો તો શું હશે? 2 ઈટા 1 + μ. શું આવે? 2 ટાઈમ્સ ઈટા 1 + μ. પછી પોઈઝન ગુણોત્તર કાઢી નાખો તો y ઈટા અને બીટા ના સ્વરૂપમાં. તો y બરાબર શું આવશે? 9 ઈટા બીટા છેદમાં 3 બીટા પ્લસ ઈટા. અને મ્યુ ના સૂત્ર લાવો તો મ્યુ બરાબર હશે 3 બીટા - 2 ઈટા છેદમાં 6 બીટા પ્લસ 2 ઈટા. ઓકે, એક મોડ્યુલસ માંથી બીજા મોડ્યુલસમાં તમને ફેરવાનું કીધું હોય કે યંગ મોડ્યુલસ એટલો આપેલો છે, પોઈઝન ગુણોત્તર એટલો આપેલો છે, તો બલ્ક મોડ્યુલસ કેટલો થાય, કે આકાર સ્થિતિસ્થાપકતા અંક કેટલો થાય, કે તમને 3 મોડ્યુલસ આપી દીધા તો શું પૂછે? મ્યુ કેટલો થશે? ખબર પડી કે ન પડી? એટલે એક મોડ્યુલસ માંથી બીજો મોડ્યુલસ ગોતવું હોય તો એના માટે તમારે આ વસ્તુ કામમાં આવશે. ચલો નેક્સ્ટ જોઈએ આગળ. હવે આ છેલ્લો ટોપિક છે વંકન અને નળાકારને વળ ચડાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? ચલો આપણે રોટેશનલ મોશનમાં આપણે થોડું ઘણું ભણ્યા હતા. અને આ વસ્તુ આપણે બળનું સૂત્ર શું હતું? F = kx લખતા હતા. શું લખતા હતા? એની જ વસ્તુ તમે, આનો મતલબ શું થાય? કે બળ લગાડવાથી લંબાઈમાં વધારો થાય કે ન થાય? શું થાય? બળ લગાડવાથી લંબાઈમાં વધારો થશે. હવે તો બળનું રોટેશનમાં લખીએ તો શું લખે? ટોર્ક બરાબર લખીએ કે નહીં? અહીંયા c θ x કોણીય સાંદ્રતા થઈ જાય ને. તો શું થાય? ટોર્ક લગાડીએ તો શું થાય? વળ ચડે કે ન ચડે? શું ચડે? વળ ચડે ને. ટોર્ક હોય કે આ વસ્તુ આને આમ લગાડો તો શું થાય? વળ ચડે કે નહીં? તો આ જે c આવે ને શું કહેવાય? વળ અચળાંક કહીએ કે ન કહીએ? શું કહીએ? વળ અચળાંક કહેવાય કે ન કહેવાય? આમાં બધાને ખબર પડી કે ન પડી? પહેલા શું થાય? વળ અચળાંક. ચાલો આપણે નોર્મલ હતું ત્યારે ઉર્જાનું સૂત્ર શું લખતા હતા? સ્થિતિ ઉર્જા
અથવા તો કાર્ય બંને વસ્તુ સરખી થાય ને સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એ જ કાર્ય લેતા હતા શું થાય હાફ ઓફ કે એક્સ સ્ક્વેર તો આના માટે આપણે લખવું હોય તો u બરાબર શું લખાય હાફ ઓફ કે નું શું થઈ જાય c બળતરાંકનું બળતરાંક પછી x ફેરફાર ને શું થાય થીટા આવી જશે ને શું છે તો છે u બરાબર હાફ ઓફ c થીટા સ્ક્વેર તો આજ તમારે કાર્ય થઈ ગયું ને શું થઈ ગયું કાર્ય કે સ્પ્રિંગ ને તમે કોઈ પણ તારને વળ ચડાવો તો કેટલું કાર્ય કરવું પડે વળ ચડાવવા માટે તો એટલું કાર્ય કરવું પડે કે ન કરવું પડે શું થાય હાફ ઓફ c થીટા સ્ક્વેર તો અહીંયા તમને વળતરાંકનું એક સૂત્ર આપેલું છે કે c બરાબર પાઈ ઈટા r ની 4 ઘાત છેદમાં 2l શું છે પાઈ ઈટા r ની 4 ઘાત છેદમાં 2l જેટલું થશે ઓકે ચાલો એ વસ્તુ તમે અહીંયા મૂકી દો આ સૂત્ર ગોતવા પછી તો આવડે ને તમને ખાલી c ની કિંમત એમાં મૂકેલી છે ચાલો એ પછી જોઈએ હવે આપણે સળિયાનું વંકન શું જોવાનું છે આપણે સળિયાનું વંકન કે સળિયો હોય તમે જોયું છે દાખલો કે આ એક સળિયો હોય એ વચ્ચે વજન લટકાડો તો શું થાય સળિયા વચ્ચે ત્યાં વળી જાય ને આવું થઈ જાય કે ન થઈ જાય આ રીતનું આવું થઈ જાય કે ન થઈ જાય આમ વળી જાય કે ન વળી જાય ઓકે તો ડબલ્યુ વજન લટકાવેલો છે તો એનું વંકન કેટલું થાય તે વસ્તુ જોવાની છે તો સળિયાનું વંકન શું થાય કે જ્યારે મધ્યમાં તેને વજન લટકાવવામાં આવે ત્યારે લંબચોરસ સળિયા માટે વંકન કેટલું થશે તેનું સૂત્ર તમારે ડાયરેક્ટ અત્યારે યાદ રાખવાનું છે ડેલ્ટા બરાબર WL ક્યુબ છેદમાં 4YBD સ્ક્વેર શું આવશે WL ક્યુબ છેદમાં 4YBD ક્યુબ ઓકે બી શું છે આ જાડાઈ છે ખબર પડી કે ન પડી ચલો હવે મધ્યમાં વજન લટકાવતા અને ગોળાકાર સળિયા માટે આ કોના માટે હતું લંબચોરસ સળિયો હતો કોના માટે હતું બીમ હોય ને મોટા ભાગે બીમ હોય કે નહીં ઓકે તમને ખબર છે પુલ બનાવે ખબર છે શું બનાવે પુલ બ્રિજ બનાવતા હોય તો બ્રિજ બનાવતા હોય ત્યારે શું હોય આ રીતનો બ્રિજ હોય કે નહીં આમ આ રીતનો બ્રિજ હોય તો નીચે અહીંયા તમને આ ઓલો મૂકેલા હોય જોયા છે આ રીતના ખબર છે કે નથી ખબર આ રીતનું મૂકેલું હોય ને બ્રિજ ઉપર તો એ તમને અમુક અમુક અંતરે મૂકેલા હાવ પાયા નો હોય બહુ આઘા આઘા નો હોય એવું હોય કે ન હોય ઓકે તો એ આ વસ્તુ જોઈને મૂકે કે જો અહીંયા તમે તો બહુ આઘા મૂકશો તો શું થશે નીચેથી આમ વળી જાય ને શું થાય વળી જાય ઓકે એટલે વધારે આઘા મૂકે નહીં અને સ્ટેબિલિટી માટે કેવો બીમ મૂકે આઈ સેક્શન મૂકે શું મૂકે આઈ સેક્શન મૂકે કેવો સેક્શન મૂકે આઈ સેક્શન હોય એટલે શું થાય બંને બાજુથી મજબૂતાઈ એની રહી જાય પછી આઈ સેક્શન મૂકે એમાં જોવું પડે ને કે આ ઊભો બીમ આ રીતનો આઈ સેક્શન મૂકેલો છે ઈ વળવો ન જોવે ને આવું થાય કે ન થાય એટલે બહુ પુલ બહુ ઊંચાઈ ન રાખે ખબર કે નહીં વધારે ઊંચા રાખે તો શું થાય આ વસ્તુ વળી જાય ને શું થાય આ વસ્તુ વળી જાય આમ ખબર પડી કે ન પડી ઓકે એટલે વંકન માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે શું છે તમારે પૂછાતું નથી એટલું બધું પણ સૂત્ર તમારે અત્યારે યાદ રાખવાનું છે કે શું થાય મધ્યમાં જો વજન લટકાવેલો હોય ને કેવો સળિયો લીધેલો હોય લંબચોરસ કેવો હોય લંબચોરસ તો છે WL ક્યુબ છેદમાં 4YBD ક્યુબ અને મધ્યમાં વજન લટકાવેલું હોય તો ગોળાકાર સળિયા માટેનું વંકન કેટલું થાય WL ક્યુબ છેદમાં 12 પાઈ r ની 4 ઘાત ઇન્ટુ y ઓકે આ સેકન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઉપરથી આવે જે તમારા સિલેબસમાં આવતું નથી ઓકે આપણે ખાલી હું મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે ને જડત્વની ચાક માત્રા ઓકે આ તમારે દ્વિતીય જડત્વની ડ્યુઅલ ચાક માત્રા આવે એના ઉપરથી શોધવાનું આવે પણ એ તમારા સિલેબસમાં છે નહીં ખબર પડી ઓકે તો તમારે ડેલ્ટાનું ખાલી સૂત્ર યાદ રાખવાનું છે અહીંયા આપણી આ થિયરી સોલિડની પૂરી થાય છે ઓકે તો 5 મિનિટનો બ્રેક લઈ લો પછી આપણે એમસીક્યુ આના ચાલુ કરશું ચાલો પહેલો એમસીક્યુ આપણને શું કીધું છે સમાન દ્રવ્યના બનેલા 4 તારોમાં સમાન બળ લગાડતા લંબાઈમાં થતો વધારો મહત્તમ કયા તારમાં હશે એટલે તમારે વધારો ગોતવાનો છે શું ગોતવાનું છે વધારો ગોતવાનો છે ચાલો સમાન દ્રવ્ય એટલે યંગ મોડ્યુલસ સરખો હોય ને યંગ મોડ્યુલસ કોના ઉપર આધાર રાખે દ્રવ્ય ઉપર કોના ઉપર દ્રવ્ય ઉપર કે તાર હોય લોખંડનો બનાવેલો તો લોખંડનો દ્રવ્ય થઈ ગયું સ્ટીલનો બનાવેલો તો સ્ટીલ દ્રવ્ય ઉપર આધાર રાખશે ચલો સમાન દ્રવ્ય બનાવેલા 4 તારો બળ લગાવતા હું જે સરખું બળ કેવું પણ લગાડે છે સમાન બળ લગાડે છે તો લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા એલ મહત્તમ કોના માટે હશે ચલો યંગ મોડ્યુલસનું સૂત્ર મૂકી દે આપણને ખબર છે શું લખીએ આપણે
FL/A ડેલ્ટા એલ. તમારે શું ગોતવાનું છે? ડેલ્ટા એલ. ડેલ્ટા એલ બરાબર શું આવશે? FL બાય ક્ષેત્રફળ. તાર છે તો તાર હોય તો શું થાય? પાઈ આર સ્ક્વેર. શું થાય? તો પાઈ આર સ્ક્વેર ઇન્ટુ વાય. હવે જો ડેલ્ટા એલ છે બળ. બળ કેવું છે બધા માટે? સરખું. અને નીકળી જશે. લંબાઈ અલગ અલગ આપેલી છે એટલે ડેલ્ટા એલ ચલે છે એલ. યંગ મોડ્યુલસ પણ સરખો છે કેમ કે દ્રવ્ય સરખું છે. એટલે ડેલ્ટા એલ કોના ઉપર આધાર રાખશે? એલ બાય આર સ્ક્વેર. કોના ઉપર આધાર રાખે? એલ બાય આર સ્ક્વેર. મતલબ જેમાં એલ બાય આર સ્ક્વેર મહત્તમ હશે તેમાં તમારું શું હશે? મહત્તમ થશે ને વધારો. હા ખબર પડી કે ન પડી? ઓકે, તો બધામાંથી ગોતતા આવડશે તમને? એલ બાય આર સ્ક્વેર નો ગુણોત્તર બધા માટે ગોતી લેવાનો. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે એલ લંબાઈ, આર ત્રિજ્યા ધરાવતા તારનો યંગ મોડ્યુલસ વાય છે. સમાન દ્રવ્ય, ખાસ ધ્યાન આપજો, સમાન દ્રવ્યનો બનાવેલો L/2 લંબાઈ અને R/2 ત્રિજ્યા ધરાવતા તારનો યંગ મોડ્યુલસ કેટલો થાય? કેટલો થાય? લંબાઈ અડધી કરી, ત્રિજ્યા અડધી કરી, તો યંગ મોડ્યુલસ કેટલો થાય? વાય જ રે. હજી હમણાં કહી રહ્યો છું. શું છે? દ્રવ્ય સરખું હોય તો યંગ મોડ્યુલસ બદલાય? ન બદલાય ને. લોખંડ નો હોય તો બધે ગમે લોખંડનો જાડો તાર હોય કે પતલો તાર હોય, બધાનો યંગ મોડ્યુલસ કેવો હોય? સરખો જોવાનો છે ને. ખબર પડે કે નહીં? એટલે દ્રવ્ય ઉપર આધાર રાખે, બીજા કોઈ ઉપર આધાર રાખે નહીં. એટલે ગણતરી નહીં કરવા બેસી જાવ ને એમાં. ચાલો, એક બીમ છે, બે છેડેથી લટકાવેલો છે, તો કેન્દ્ર પાસે વંકન કોના સમપ્રમાણમાં હશે? ચલો, કેન્દ્ર પાસે વંકન કોના સમપ્રમાણમાં થાય? બોલો, બીમ નું સૂત્ર y ના વ્યસ્ત પ્રમાણમાં હતું ને. શું હતું? WL ક્યુબ 4y BD ક્યુબ. શું આવશે? 1/y. આગળ જઈએ. હવે તારના છેડે 6 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ લટકાવવાથી લંબાઈનો વધારો તમને 12 mm મળે છે. ઓકે, તો સમાન દ્રવ્યના બનેલા તાર બમણી ત્રિજ્યા પર તાર લગાવતા 6 કિલોગ્રામ દળ, એટલે દળ પણ એનું એ લગાવેલું છે, તો લંબાઈનો વધારો તમારે ગોતવાનો છે. શું ગોતવાનું છે? લંબાઈનો વધારો. ચલો, તો ડેલ્ટા એલ આપણે હમણાં જોયું હતું ને, y બરાબર શું લખતા હતા આપણે? FL બાય A ડેલ્ટા એલ. એટલે કે ડેલ્ટા એલ બરાબર FL બાય y, અને ક્ષેત્રફળ તાર આપ્યું એટલે પાઈ આર સ્ક્વેર લખી નાખીએ. શું કરી નાખીએ? તો જો આમાં બધી વસ્તુ સરખી છે. બળ 6 mg થાય ને, 6g, તો એ પણ સરખું છે બંને માટે. લંબાઈનો વધારો તમારા માટે અલગ છે, તો તમારે શું ગોતવાનું છે? હવે ત્રિજ્યા એક બમણી કરી. શું કરી છે? ત્રિજ્યા. માત્ર કોના ઉપર આધાર રાખે છે? તમારે ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. તો ડેલ્ટા એલ ચલે છે, શું લખીએ ગયા તમે? 1/r². આવું થાય ને. તો લખાય હવે ડેલ્ટા L2 બાય ડેલ્ટા L1 બરાબર R1 બાય R2 નો વર્ગ. તો નવો વધારો જૂનો કેટલો હતો તમારી પાસે? 12 mm. જૂની ત્રિજ્યા કરતા નવી ત્રિજ્યા કેટલી છે? બમણી, એટલે કે 2R1 એનો વર્ગ, એટલે કે આ 1/4 થાય. તો 4 તરી 12. તો ડેલ્ટા એલ નો વધારો કેટલો હશે તમારે આ વખતે? 3 mm નો થશે. કેટલો થશે? 3 mm. એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર બી જેટલો થશે. ચલો નેક્સ્ટ MCQ જોઈએ. હવે શું કીધું છે? 0.5 mm નો વધારો કરવા માટે 2 મીટર લંબાઈ અને 2 mm સ્ક્વેર આડછેદના સ્ટીલના તાર ઉપર લગાડવું પડતું બળ. y આપી દીધો તો મળી જાય કે ન મળી જાય? યંગ મોડ્યુલસનું સૂત્ર મૂકવાનું આવે ને. y બરાબર શું થાય? FL બાય A ડેલ્ટા L. બળ ગોતવાનું એટલે F બરાબર શું થશે? y A ડેલ્ટા L બાય L. બધી જ વસ્તુ તમને આપેલી છે, મૂકી દો. ચાલો, યંગ મોડ્યુલસ આપેલું છે 2.2 ગુણ્યા 10⁻11. ક્ષેત્રફળ 2 mm સ્ક્વેર. જો ખાસ ધ્યાન આપજો, mm સ્ક્વેર આપ્યું છે, મીટરમાં ફેરવવું પડે, એટલે 10⁻3 એટલે કે વર્ગ કરીએ એટલે 10⁻6 થાય ને. કેટલું થશે? 10⁻6. ચલો, ડેલ્ટા એલ 0.5 mm, તો આ પણ લખાય ને. 0.5 ગુણ્યા 10⁻3 મીટરમાં ફેરવવું પડશે. અને લંબાઈ તમને આપેલી છે 2 મીટર. ચલો ઉડાડો, આ 2 ઉડી જાય.
1.1 ને 0.5 એટલે અડધું એટલે કે 1.1 આવશે 11 6 ને 3 9 ઘાત એટલે 2 ઘાત વધે ને કેટલી ઘાત વધશે 2 ઘાત એટલે શું આવશે 1.1 કેમ એમ થયું 0.6 mm નો વધારો કરેલો છે ડેલ્ટા એલ હા એલ બરાબર 2 મીટર આપેલું છે 2 mm સ્ક્વેર r છે એટલે 2 × 10⁻6 એ તમારે બીજી કઈ ભૂલ કરેલી છે આપણે 2 ઘાત જ આવે છે ને 10 ની 2 ઘાત ઓકે અહીંયા આપેલું છે ઓપ્શન નંબર ડી માં ઓકે મને ખાલી ઓપ્શન નંબર એ દેખાતું હતું શું છે 1.1 × 10 ની 2 ઘાત થશે કે તો એમ કેમ ઓપ્શન નથી આપેલો ચાલો આગળ આર ત્રિજ્યાના કોપરના તારને તોડવા માટે એફ બળની જરૂર પડે છે હવે જો 2r ત્રિજ્યાનો તાર હોય તો તોડવા માટે જરૂરી બળ કેટલું પડે એટલે શું કીધું છે આ એક તાર છે ખેંચો તો તૂટી જાય હવે ડબલ લંબ શું છે ડબલ ત્રિજ્યા વાળો તાર લીધો કેવો લીધો ડબલ ત્રિજ્યા જાડો તાર લીધો તો ખેંચવા માટે વધારે બળ લગાડવું પડે ને શું કરવું પડે તો કેટલું બળ લગાડવું પડશે તો આપણને સૂત્ર તો એ જ છે કે y બરાબર fl બાય a ડેલ્ટા l આવું થાય કે ન થાય હાલો હવે તમને શું કીધું છે f એ લખવાનું રહી ગયું ને કોના ઉપર છે ત્રિજ્યા ઉપર આધાર રાખે એટલે શું આવશે અહીંયા fl બાય પાઈ r સ્ક્વેર ડેલ્ટા l જો એકનો એક તાર છે યંગ મોડ્યુલસ સરખો હોય લંબાઈ સરખી છે ડેલ્ટા l સરખો હોય તો f કોના ઉપર આધાર રાખે તમારે r સ્ક્વેર ઉપર કોના ઉપર આધાર રાખે r સ્ક્વેર ઉપર શું થાય r ડેશ છે તમારે કેટલું છે 2r થાય તો f ડેશ કેટલું થાય બમણું તો 2 નો વર્ગ 4f થાય ને કેટલું થશે બળ કેટલું લગાડવું પડે 4 ગણું બળ લગાડવું પડે કેવું લગાડવું પડે 4 ગણું બળ લગાડવું પડે ચલો આગળ જઈએ આ તો સૂત્ર જ છે યંગ મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ ને આકાર સ્થિતિસ્થાપકતાંક વચ્ચેનું સૂત્ર શું આવે બોલો ફટાફટ 9 ઈટા કે છેદમાં ઈટા પ્લસ 3k ઓપ્શન નંબર એ આગળ y યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં x પ્રતાન વિકૃતિ હોય તો એકમ કદ દીઠ ઉર્જા આપણે હમણાં ભણી ગયા ને ઉર્જા ઘનતા શું હતું uv બરાબર y અને x ના સ્વરૂપમાં હતું તો half of yx સ્ક્વેર હતું કે નહીં યંગ મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર ડી આગળ હવે 8 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો રબરનો યંગ મોડ્યુલસ અને ઘનતા તમને અહીંયા આપેલી છે 5 × 10⁸ અને 1.5 હવે તારને છત પર લગાડતા પોતાના વજનના કારણે જો ખાસ જોજો શું કીધું છે પોતાના વજનના કારણે લંબાઈનો થતો વધારો તો લંબાઈનો વધારો આપણે લખીએ છીએ ને શું લખીએ છીએ y બરાબર fl બાય a ડેલ્ટા l તો અહીંયાથી આપણે ડેલ્ટા l શું લખીએ છીએ fl બાય ay હવે તાર છે શું આપેલું છે રબરનો તાર એટલે કે રબર આપેલું છે આ રીતે છે તો પોતાના વજનના કારણે એટલે એનું વજન બળ છે ને શું છે વજન બળના કારણે mg ના કારણે આવું થાય કે ન થાય તો ખાસ ધ્યાન રાખજો વજન બળ ક્યાં લાગતું હોય l/2 અંતરે લાગતું હોય કે ન લાગતું હોય ક્યાં લાગતું હોય વચ્ચે લાગે ને દ્રવ્યમાન કેન્દ્ર પાસે ક્યાં લાગતું હોય દ્રવ્યમાન કેન્દ્ર પાસે એટલે ખાસ આમાં ધ્યાન રાખજો લંબાઈ લેવાની રહેશે તમારે કેટલી લેવી પડશે l/2 લેવાની કેટલી લેવાની l/2 આ વસ્તુ તમારે ભૂલાવી જોઈએ નહીં કે પોતાનું વજન છે તો દ્રવ્યમાન કેન્દ્ર આગળ એનું બધું વજન હશે ચાલો લખી નાખો હવે f બરાબર mg શું લખાય mg અહીંયા આવશે તમારે l/2 ને અહીંયા આવશે a * y પણ તમને ઘનતા આપેલી છે તો દળ બરાબર શું લખાય ઘનતા ગુણ્યા કદ શું લખાય ઘનતા ગુણ્યા કદ કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ આવું થાય ને શું થાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ ઇન્ટુ g ઇન્ટુ l/2 છેદમાં a ઇન્ટુ y એ ઉડી જાય ચલો બાકીના બધા મૂલ્ય આપેલા જ છે મૂકી દો ચલો અહીંયા ઘનતા તમને આપેલ છે 1.5 g 10 l ઇન્ટુ l એટલે l સ્ક્વેર લંબાઈ 8 સેન્ટીમીટર તો 8/100 ગુણ્યા 8/100 આવું લખ નાખીએ કે ન લખ નાખીએ ગુણ્યા 1/2 તો હતો જ તે છેદમાં y યંગ મોડ્યુલસ 5 × 10⁸ ચલો આને હવે તમારે સોલ્વ કરવાનું છે તો ચલો અહીંયા 2 અહીંયા 4 8 ચોક 32 અહીંયા 0.3 તો 32 તરી 96 શું થશે 96 એટલે આ પોઈન્ટ અહીં 9.6 આવી ગયું તો ઘાત કરો 8 9 10 11
12 અને 10 એક ઉડાડો, એક ઘાત ઉડાડો એટલે શું આવશે? 11 ઘાત વધશે ને? કેટલી વધશે? 11 ઘાત. એટલે જવાબ તમારો શું આવશે? 9.6 ગુણ્યા 10 ની માઇનસ 11 એટલે કે ઓપ્શન નંબર બી થશે. ચાલો હવે નવો એમસીક્યુ જોઈએ કે 0.5 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદ ધરાવતા લોખંડના તારની લંબાઈ બમણી કરવામાં આવે તેના માટે લાગતું બળ. લંબાઈ કેટલી પ્રમાણ છે? બમણી. એટલે એલ ડેશ કેટલું હશે તમારે? 2l હશે. તો વધારો કેટલો થયો? હવે લંબાઈ બમણી કરો તો વધારો કેટલો થાય? બોલો. એલ જેટલો થાય ને? પેલા એલ હતી, 2l થઈ તો વધારો કેટલો થયો હોય? હવે એલ જેટલો હોય કે ન હોય? કેટલો હોય? લંબાઈ જેટલો થાય કે નહીં? જો એ જ વસ્તુ મેઇન છે આમાં. શું છે? લંબાઈ બમણી કરે તો વધારો કેટલો થાય? જેટલી લંબાઈ હતી એટલે વધારો ઉડી જશે ને ઉપર નીચે. ચલો બળ ગોતવાનું છે તો y બરાબર fl બાય a ડેલ્ટા l. આ તો ઉડી જવાનું છે. તો f બરાબર શું હશે? તમારે ડાયરેક્ટ y ઇન્ટુ a લખી શકાય કે ન લખી શકાય? પછી આમાં એમ ન કહેવા જાય કે સર તમને લંબાઈ આપેલી નથી, લંબાઈનો વધારો આપેલો નથી. ખબર પડી કે ન પડી? ચાલો લખી નાખો હવે 10 ની 12 ઘાત. જો ખાસ ધ્યાન આપજો, ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર માં છે, સીજીએસ એકમમાં છે. જવાબ આવે તે ન્યૂટન એટલે કે એમકેએસ માં આપેલું છે તો તમારે કન્વર્ટ કરવાનું રહેશે છેલ્લે. એ ક્ષેત્રફળ 0.5 તો આ તમારે 0.5 ગુણ્યા 10 ની 12 ઘાત. કેમાં આવ્યું? ડાઇનમાં આવ્યું. કેમાં આવ્યું? ડાઇનમાં. તમારે કેમાં ફેરવવું પડે? ન્યૂટનમાં. તો ન્યૂટનમાં ફેરવવા માટે શું કરવું પડે? 10 to -5. તો 10 to -5 કરો તો ઘાત કેટલી વધશે? -5 કરો તો 7 ઘાત વધે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની, ડાયરેક્ટ જવાબ લખી દેવાનો નહીં. જવાબ તમારો કેટલો આવશે? 10 ની સોરી 1 ને પોઈન્ટ છે ને શું છે? 0.5 ગુણ્યા 10 ની -7 ઘાત. એ +7 આવશે ને? કેટલી આવશે? +7 ઘાત આવશે. ખબર પડી કે ન પડી? ઓકે ચાલો આગળ જોઈએ. હવે શું કીધું છે? 2 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદ ધરાવતા રબરની લંબાઈ બમણી કરવા માટે જરૂરી બળ આપી દીધેલું છે. તો યંગ મોડ્યુલસ આપણે હમણાં ભણી ગયા. લંબાઈ બમણી એટલે ડેલ્ટા એલ કેટલું હોય? લંબાઈ જેટલું. ચાલો મૂકી દો તો y બરાબર fl બાય a ડેલ્ટા l. આવડી જાય. તો બળ તમને આપેલું છે 2 ગુણ્યા 10 ની 5 ઘાત અને ઓલો આપેલું છે તમને 2 સેન્ટીમીટર સ્ક્વેર. તો 2 ઉડી જાય તો જવાબ કેટલો આવશે તમારો? 10 ની 5 ઘાત ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો બધા સીજીએસ માં જ આપેલા છે એટલે એકમ કન્વર્ટ કરવાની કઈ જરૂર છે નહીં. તો જવાબ તમારો આવશે 10 ની 5 ઘાત. ચલો આગળ જોઈએ. હવે તમને જોઈએ શું કીધું છે? 1 મીટર લંબાઈ 1 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદ ધરાવતા તારનું તાપમાન 0 થી 100. એટલે આ વખતે તમારે તાપમાન વધાર્યું છે. શું કર્યું છે? તાપમાન. તો એના કારણે જો લંબાઈમાં વધારો કરવા દેવામાં ન આવતો હોય તો બળ કેટલું લગાડેલું છે? તો મેં તમને કીધું હતું ને શું થાય? દિવાલ વચ્ચે શું નાખેલો હોય? સળિયો નાખેલો હોય કે નહીં? પાઇપ પડદા ટીંગાડવા માટે. એટલે શું કરે? તાપમાન વધારે એટલે બળ લાગે. પણ દિવાલ સામેની બાજુ ઊંધું બળ લગાડતું છે ને એટલે એનો લંબાઈનો વધારો થવા નથી દેતું કે નહીં? તો તમારે હવે ઈ જ ગોતવાનું છે કે બળ કેટલું લાગતું હશે. ખબર પડે કે ન પડી? તો આ બળ કોના કારણે લાગતું હશે તમારે? તાપમાનના વધારાના કારણે. તો આપણે ડાયરેક્ટ બળનું સૂત્ર ભણ્યા હતા. શું આવ્યું હતું? બોલો. y a બીજું શું આવે? આલ્ફા ડેલ્ટા ટી. શું છે? આલ્ફા ડેલ્ટા ટી. મૂકી દો. ચાલો બધી વસ્તુ તમને આપેલી છે. આ 10 ની 11 ઘાત છે. ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 10 ની -4 ઘાત. આલ્ફા નું મૂલ્ય તમને આપેલું છે 10 ની -5 ઘાત આપેલું છે. અને તાપમાનનો ફેરફાર કેટલો આપ્યો? 0 થી 100 એટલે 100 થાય ને? કેટલો થાય? 100 - 0 એટલે 100. ચલો ઘાત જ કરવાનું છે ને. આ 9 ઘાત 9 ઘાત 11 માંથી 9 જાય તો 2 વધે. 2 અને આ 2 એટલે 10 ની 4 ઘાત ન્યૂટન આવશે. કેટલો જવાબ આવશે? 10,000 ન્યૂટન જેટલું બળ લગાડો તો એની લંબાઈનો વધારો થાય નહીં. આગળ. હવે તાર પર 9 કિલોગ્રામ દળ લટકાવતા લંબાઈ 4.5 mm જેટલી વધે
તો બળ અચળાંક તમારે ગોતવાનો છે. શું ગોતવાનું છે? બળ અચળાંક. ચલો કઈ રીતે ગોતશું? બળ અચળાંક ગોતવાનો છે. સર f by delta l. શું થાય? f by delta l. f by delta l થાય ને? યાદ છે કે નહીં? f બરાબર kx. શું લખીએ? f બરાબર kx. તો kx ની જગ્યાએ શું લખીએ આપણે? delta l. તો k બરાબર શું થાય? f by delta l. બહુ લાંબુ વિચારવાનું નહીં. સ્પ્રિંગ ના દાખલા ગણતા તો એની જ વસ્તુ છે. તો બળ કેટલું થાય? 9 કિલો લટકાવે તો શું થાય? 9 mg. શું થાય? mg થાય ને? f બરાબર શું આવે? mg. delta l તમને કેટલું આપેલું છે? 4.5 ગુણ્યા 10 ની -3 ઘાત. એટલે શું થાય? 2. તો 2 ગુણ્યા 10 ની 4 ઘાત લખાય. એટલે કે 1.96 ગુણ્યા 10 ની 4 ઘાત થાય ને? 9.8 લખો તો શું થાય? g બરાબર 9.8 લખો તો શું આવશે? 1.96 આવશે. તો પડી? ચાલો આગળ. એક છેડે જડિત 2 મીટર લંબાઈ 10 ની -2 ઘાત આડછેદનું ક્ષેત્રફળ તમને આપેલું છે. તો 200 ન્યૂટન બળ લગાડે છે. તો આલ્ફા તમને આપેલો છે પ્રસરણાંક 8 ગુણ્યા 10 ની -6. યંગ મોડ્યુલસ આપેલો છે 2.2 ગુણ્યા 10 ની 11 ઘાત. તો તમારે શું ગોતવાનું છે? તાપમાનનો વધારો કેટલો થાય? સોરી, તણાવમાં વધારો. શું છે? તણાવમાં વધારો આપેલો છે. તણાવ એટલે શું થાય? બળ. શું લખાય? બળ. તો બળનું સૂત્ર શું લખાશે? A equal y alpha delta t. બોલો શું લખાય? F equal to f is equal to ya alpha delta. બધું આપેલું જ છે ને? શું લખાય? હા f is equal to ya y alpha delta t. મૂકી દો. ચાલો y આપેલો છે 2.2 ગુણ્યા 10 ની 11 ઘાત. ક્ષેત્રફળ 10 ની -2 સેન્ટીમીટર છે એટલે 10 ની -4 વડે ગુણવું પડે. ચાલો આલ્ફા 8 ગુણ્યા 10 ની -6 ઘાત અને ડેલ્ટા ટી તાપમાનનો વધારો કેટલો છે? 5. આ સોલ્વ કરી નાખે એટલે જવાબ આવી જાય. ચલો 8 પંચા 40. તો 2.2 ગુણ્યા 40 એટલે કે 8.8 ગુણ્યા 10 વધે કેટલું થાય? 10. તો 10. તો આ 6 ઘાત ને આ 6 ઘાત ઉડી ગઈ. નહીં 6 ને 6 12 થઈ ને? કેટલી થઈ? 12. અને 11 ને 1 બીજો 10 વધ્યો એટલે ઉડી જાય ને. તો ખાલી 8.8 જ વધે ને? કેટલું વધે? હા 8.8 જ વધશે. જવાબ કેટલો આવશે તમારો? 8.8 જેટલો થાય. ચાલો આગળનો MCQ જોઈએ. 1 મીટર લંબાઈ 10 ની -2 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદ તારની લંબાઈ 2.2 સેન્ટીમીટર વધારવા માટે કરવું પડતું કાર્ય આપ્યું. શું આપ્યું છે? કાર્ય 0.4 જૂલ. તો યંગ મોડ્યુલસ કેટલો થાય? ચલો કઈ રીતે ગણશું? બોલો યંગ મોડ્યુલસ ગોતવાનો છે. 1/2 1/2 શું? 1/2 अच्छा 1/2 KL स्क्वायर है नु सब करना 1/2 kx કે લખાય ને? શું લખાય? હાફ ઓફ kx કે લખાય ને? સ્થિતિ ઊર્જા બરાબર કાર્ય શું થાય? હાફ ઓફ k ડેલ્ટા l નો વર્ગ. તો k એટલે શું લખીએ આપણે? ya બાય l. શું લખીએ? ya બાય l અને આ ડેલ્ટા l નો વર્ગ. તો w થઈ ગયું કાર્ય. જો કાર્ય આપેલું છે, ક્ષેત્રફળ આપેલું છે, તમારે યંગ મોડ્યુલસ ગોતવાનો છે. મળી જાય કે ન મળી જાય હવે? તો y બરાબર 2wl છેદમાં a ડેલ્ટા l નો વર્ગ. ચલો w કાર્ય 0.4, લંબાઈ 1, ક્ષેત્રફળ 10 ની -2 છે, સેન્ટીમીટરમાં છે એટલે 10 ની -4 વડે ગુણવું પડશે. જો આ ચેપ્ટરમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. દાખલા સાવ સહેલા હોય, ભૂલ ક્યાં કરે? એકમ કન્વર્ઝન. એકમ ખાસ જોવાના બધાયના. ચલો ડેલ્ટા l 0.2 સેન્ટીમીટર આપેલું છે. તો 0.2 ગુણ્યા 0.2 અને સેન્ટીમીટર એટલે 10 ની -2 એટલે 10 ની -4 કરવું પડે ને? કેટલું થાય? 10 ની -4. ચાલો ગણો. તો 0.2 ગુણ્યા 2 આ 2 એટલે 0.1 વધશે. ચલો 2 ગુણ્યા એટલે -1 ઘાત થઈ. તો 4 એટલે 4 8 9 10 11 ઘાત એટલે શું આવશે? 2 ગુણ્યા 10 ની 11 ઘાત થાય કે ન થાય? યંગ મોડ્યુલસ કેટલો આવશે તમારે?
2 ગુણ્યા 10 ની 11 ઘાત. તો પડી. ચલો આગળનો MCQ. હવે સિલ્વર માટે તમને યંગ મોડ્યુલસ આપેલો છે 7.25 ગુણ્યા 10 ની 10 ઘાત અને બલ્ક મોડ્યુલસ પણ તમને આપેલો છે 1.11 ગુણ્યા 10 ની 10 ઘાત. તો પોઈઝન ગુણોત્તર કયું સૂત્ર લાગશે? બોલો. y અને k વચ્ચેનું સૂત્ર તો y બરાબર 3b1 - 2 મ્યુ. શું છે? 3b બધી વસ્તુ આપેલી, મ્યુ ગોતવાનું છે, મળી જાય. ચાલો લખો 7.25 10 ની 10 ઘાત અને 3 11 ગુણ્યા 10 ની 10 ઘાત 1 - 2 મ્યુ. ચલો 10 ઘાત ઉડી ગઈ તો 1 - 2 મ્યુ બરાબર શું થાય? 7.25 છેદમાં 33. ચલો તો 2 મ્યુ બરાબર શું આવશે? 1 - 7.25 ભાગ્યા 33. શું થયા? 33 માંથી 7 જાય તો 3 ઓલા ને 4 એટલે કે 25.75 ભાગ્યા 33 અને મ્યુ ને છેદમાં 2 આવી જાય એટલે શું થાય? 66. આ 25 એટલે 2 ના છે 2.5 1 ના છેદમાં 2.5 કરીએ એટલે આપણે તમારો નજીકનો જવાબ કેટલો થાય? 0.4 જેવો. 0.4 એટલે નજીકનો જવાબ તમારો આવશે 0.39. કેટલો થાય? 0.39. ઓકે, આ જવાબ તમારો આવશે ઓપ્શન નંબર સી. આગળ જોઈએ. સ્ટીલ માટે યંગ મોડ્યુલસ 2 ગુણ્યા 10 ની 10 ઘાત. બ્રેકિંગ વિકૃતિ 10 ની 15 ઘાત હોય તો બ્રેકિંગ પ્રતિબળ કેટલું થાય? ચલો પ્રતિબળ આપ્યું, વિકૃતિ ગોતવાની છે. સોરી, હા, વિકૃતિ આપેલી છે, પ્રતિબળ ગોતવાનું છે. યંગ મોડ્યુલસ આપ્યો તો સૂત્ર શું થાય? y બરાબર સિગ્મા બાય પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો પ્રતિબળ ગોતવાનું તો શું થાય? y ઇન્ટુ એપ્સિલોન. કરી નાખો 2 ગુણ્યા 10 ની 11 ઘાત અને એપ્સિલોન આપેલો છે 0.15. તો 15 દુ 30 એટલે 0.3 ગુણ્યા 10 ની 11 ઘાત એટલે કે 3 ગુણ્યા 10 ની 10 ઘાત લખાય. શું લખાશે? 3 ગુણ્યા 10 ની 10 ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ચલો આગળ. હવે એ આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ r ત્રિજ્યા વાળી અને ઈ યંગ મોડ્યુલસ ધરાવતી રિંગને r ત્રિજ્યાની તકતી પર લગાડવા માટે જરૂરી બળ શોધો. આ MCQ એક જોવા જેવો છે. ચાલો, આ વસ્તુ તમે ઘણી વખત જોઈ હશે, નાના હતા તે ભણ્યા પણ હશો. આ એક સ્મોલ r ત્રિજ્યા છે અને આ તમારો મોટો છે કેપિટલ r ત્રિજ્યા છે અને કેપિટલ r ગ્રેટર ધેન સ્મોલ r. તમે નાના હતા તે એવું ભણ્યા છો કે ગાડું હોય, ગાડું જોયું ને તમે દેશમાં, બળદ ગાડું, હે? તો બળદ ગાડું હોય એનું પૈડું જોયું? ગોળ હોય ચકડું, એની ઉપર પતરાની ઓલી પ્લેટ મારેલી હોય. શું મારેલી હોય? પતરાની રિંગ મારેલી હોય પૈડા ઉપર કે પૈડું ઘસાઈ ન જાય બહુ. ઓકે, તો એમાં શું હોય છે કે આ પૈડું હોય ને એની ત્રિજ્યા મોટી હોય ને પતરાનું જે બનાવે ત્રિજ્યા નાની હોય. શું હોય? નાની હોય. તો નાના ને મોટા ઉપર કઈ રીતે ચડાવાય? નાનું છે ને મોટા ઉપર કઈ રીતે ચડાવશો તમે? શું કરતા? બોલો, કઈ રીતે ચડાવશો? આને ગરમ કરે. શું કરે? પતરું એને શું કરે? ગરમ કરે. ગરમ કરે એટલે શું થાય? મોટું થાય ને. શું થાય? મોટું થાય. પછી ગાડા ઉપર ચડાવી દે, પછી ઠંડુ પડે. ઠંડુ પડે એટલે કેવું થઈ જાય? નાનું થઈ જાય. એટલે એના ઉપર ચોંટી જાય કે ન ચોંટી જાય? ખબર પડી કે ન પડી? બોલો. ઓકે, તો આપણે એને આના ઉપર ચડાવવું હોય તો આની લંબાઈ તમારે વધારે નાની જેટલી કરવી પડશે ને? હે? આની લંબાઈ વધારે નાની જેટલી કરવી પડે. મતલબ લંબાઈનો ફેરફાર, બંનેની જેટલી લંબાઈ છે એનો ફેરફાર લેવો પડે કે નહીં? ચલો આની લંબાઈ કેટલી હોય? 2πr. આની લંબાઈ પણ 2π કેપિટલ R લખાય. તો લંબાઈ કેટલી વધારવી પડે ડેલ્ટા એલ? કે 2π કેપિટલ R માઇનસ 2π સ્મોલ r. એટલી લંબાઈ વધારવી પડે કે નહીં? તો આના ઉપર ચડે ને. ખબર પડી કે ન પડી? કેટલી વધારવી પડે? કે આની લંબાઈ છે અને આની લંબાઈ બંનેનો તફાવત કરો એટલી લંબાઈ તમારે વધારવી પડે. મતલબ આ વસ્તુ તમારે કેટલી થઈ ગઈ? 2π કેપિટલ R માઇનસ સ્મોલ r. એટલો વધારો તમારે કરવો પડશે. આ વસ્તુ મેઇન છે. ખબર પડી બધાને આમાં? ચાલો, હવે બળ ગોતવાનું છે તો y બરાબર શું લખીએ આપણે?
એફ એલ છેદમાં એ ડેલ્ટા એલ. તો એફ બરાબર શું લખાય તમારે વાય એ ડેલ્ટા એલ બાય એલ. ચલો યંગ મોડ્યુલસ તમને કેટલો આપેલો છે ઈ જેટલો ક્ષેત્રફળ એ જ આપેલું છે. લંબાઈનો ફેરફાર અહીંયા આપ્યો ને 2 પાઈ કેપિટલ આર માઇનસ સ્મોલ આર. ચલો મૂળ લંબાઈ કેટલી હતી એની 2 પાઈ સ્મોલ આર હતી ને આવડી આ શું હતી 2 પાઈ આર. તો 2 પાઈ ઉડી જાય તો આવશે તમારે ઈ એ આર માઇનસ આર છેદમાં સ્મોલ આર. ખબર પડી કે ન પડી? એટલે ઓપ્શન નંબર તમારે આવશે બી. ઓકે ચાલ આગળ જોઈએ. આ તો સૂત્ર આવી ગયું ને વાય કે અને એટા વચ્ચેનો સંબંધ. બોલો વાય કે અને એટા. જો ઓલું સૂત્ર આપેલું છે લાંબુ, તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો આ રીતના યાદ રાખવાનું. શું આવશે 139 એટલે શું આવશે 1 એટા બરાબર સોરી 1 ગામા આવશે ને. ગામા એટલે વાય. ગામા છે એ બધું શું લઈ લેવાનું તમારે વાય લઈ લેવાનું. શું લખાવજો વાય. ઓકે તો 1/y બરાબર શું આવશે 1/3 eta પ્લસ 1/9k. શું આવશે? ઓકે ઓલું ઈટા બીટા અને વાય વચ્ચેનો સંબંધ છે તમે આ રીતે પણ લખી શકો. ખબર પડી? ચલો આગળનો એમસીક્યુ. પોઈઝન ગુણોત્તરની કિંમત કઈ હોઈ શકે? કઈ હોય? શું આવશે -1 થી 0.4 વચ્ચેની હોય. સોરી 0.5 કેટલી હોય? હા તો જવાબ કેટલો આવશે 0.4 આવે ને. કયો આવે 0.4. બીજા કે બધા મૂલ્ય કેવા છે મોટા છે. આગળ બ્રાસ અને સ્ટીલના તારનો રેખીય પ્રસરણાંક α1 અને α2 છે. તેમની 0 ડિગ્રી તાપમાને લંબાઈ L1 ને L2 છે. તો કોઈ પણ તાપમાને L2 L1 અચળ રહેતું હોય તો શરત કઈ થાય? ઓકે આ એમસીક્યુ આપણે ફરીથી થર્મોડાયનેમિકમાં આવશે અને નીટમાં 2 વખત પૂછાઈ ગયેલો છે થર્મોડાયનેમિક્સમાંથી. ઓકે શું કીધું છે L2 L1 એટલે શું થયો ડેલ્ટા એલ અચળ રાખવાનું કીધું. શું કીધું? કોઈ પણ તાપમાને બંનેનો ફેરફાર અચળ રાખવાનું કીધું. મતલબ શું થાય કે વધારો દર વખતે કેવો હશે સરખો. શું હશે વધારો દર વખતે કેવો છે સરખો હોય કે ન હોય? કે પહેલા માટે પણ લ્યો અને બીજા માટે પણ લ્યો બંને માટે વધારો કેવો હશે સરખો. એટલે શું લખાય ડેલ્ટા એલ જે હતો એ ડેલ્ટા એલ ડેશ બંને માટે કેવો હોય સરખો. આવું થાય કે ન થાય? ચાલો તો પેલા માટે દાખલા કે ડેલ્ટા એલ લખે કે L2 - L1 અહીંયા શું થાય અહીંયા L2 પ્લસ તાપમાન વધારે હોય ને શું કર્યું હોય તાપમાન વધારેલું હશે. તાપમાન વધારે તો તાપમાનના કારણે કેટલો વધારો થાય? જો અહીંયા ફરીથી લખી દઉં છું તમારા માટે સૂત્ર ડેલ્ટા એલ બાય એલ શું થાય આલ્ફા ડેલ્ટા ટી. શું થાય આલ્ફા ડેલ્ટા ટી. તો અહીંયા ડેલ્ટા એલ તમે શું લખી શકો તમે આલ્ફા એલ ડેલ્ટા ટી લખાય કે નહીં? એટલો વધારો થાય કે ન થાય? બોલો એટલો વધારો થાય ને. તો નવી લંબાઈ કેટલી થાય? આને દાખલા કે આપણે ફરી એક વખત તમારા માટે લખી દઉં છું વચ્ચે એક સ્ટેપ લખી દઉં કે ડેલ્ટા એલ બાય ડેલ્ટા એલ ડેશ તો લખાય અહીંયા L2 - L1 અહીંયા શું લખાય L2 ડેશ - L1 ડેશ આવું લખાય ને. ઓકે તો નવી લંબાઈ શું થાય જૂની લંબાઈ પ્લસ થતો વધારો. ચાલો અહીંયા વધારો આલ્ફા 2 છે આ લંબાઈ L2 છે અને ડેલ્ટા ટી આવું થાય કે ન થાય? માઇનસ L1 ડેશ છે એટલે નવી લંબાઈ તો જૂની લંબાઈ પ્લસ થતો વધારો એટલે આલ્ફા 1 L1 ડેલ્ટા ટી આવું થાય કે ન થાય? બોલો તો અહીંયા L2 - L1 અહીંયા L2 આ L1 ને અહીંયા આવે છે તો માઇનસ L1 આ થઈ ગયું. અહીંયા શું છે પ્લસ આલ્ફા 2 L2 T2 સોરી ડેલ્ટા ટી પ્લસ આલ્ફા 1 L1 ડેલ્ટા ટી આ માઇનસ છે ને આગળ માઇનસ આવશે. શું હશે અહીંયા માઇનસ થઈ જશે. ચાલો તો આવડી જાય L2 - L1 L2 - L1. ચલો તો આપણે સામ સામે લખી ગયા ને કે આલ્ફા 1 L1 ડેલ્ટા ટી બરાબર આલ્ફા 2 L2 ડેલ્ટા ટી. આવડી જાય તો શરત તમારી શું આવશે આલ્ફા 1 L1 બરાબર આલ્ફા 2 L2 નીટમાં પૂછાઈ ગયેલું છે. ઓકે શું હશે નીટમાં 2 MCQ પૂછાઈ ગયેલા છે આના ઉપરથી આલ્ફા 1 L1 બરાબર આલ્ફા 2 L2
જો આ કાંઈ ન કરો તો શોર્ટમાં શું યાદ રાખવાનું? આ શું થાય? શું થાય? લંબાઈનો ફેરફાર કેવો હોય? બંને માટે સરખો હોય કે ન હોય? તો આના પછી શોર્ટમાં પણ તમે લખ્યો ડેલ્ટા એલ શું લખાય? આલ્ફા એલ આલ્ફા 1 L1 ડેલ્ટા ટી બરાબર શું લખાય? આલ્ફા 2 L2 ડેલ્ટા ટી. આવડી ગયું? તો ડાયરેક્ટ લખી શકો કે આલ્ફા 1 L1 બરાબર આલ્ફા 2 L2. ખબર પડી કે ન પડી? આ તમારે પહેલો એમસીક્યુ હતો એટલે મેં બધું ગણાવ્યું, બાકી તમારે આ રીતે ડાયરેક્ટ લખવાનું રહેશે. ઓકે, ચાલ આગળનો એમસીક્યુ જોઈએ. હવે જ્યારે તાર ઉપર 4 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે ત્યારે તેની લંબાઈ a જેટલી થાય છે. 5 ન્યૂટનનું બળ લગાડવામાં આવે ત્યારે લંબાઈ b જેટલી થાય. તો 9 ન્યૂટનનું બળ લગાડવામાં આવે ત્યારે લંબાઈ કેટલી થાય? આપણે હમણાં સૂત્ર ધાર્યું કે નહીં? એને જેવું કરવું એ કઈ ન કરીએ કે બોલો. એમાં આપણે શું મૂળ લંબાઈ ગોતી હતી? શું ગોતી હતું એમાં? મૂળ લંબાઈ. આમાં શું ગોતવાનું છે તમારે? 9 લગાડે ત્યારે કેટલું થાય? ચલો પહેલા આપણે ગોતી લઈએ. ચલો નવી લંબાઈ કેટલી લખાય? મૂળ લંબાઈ પ્લસ થતો વધારો. આવું લખાય ને? મૂળ લંબાઈ પ્લસ થતો વધારો. ચલો તો નવી લંબાઈ તમને a મળે છે. ક્યારે મળે છે? લંબાઈ હતી અને 4 ન્યૂટન બળ લગાડ્યું તો ડેલ્ટા એલ શું લખીએ? કાંઈ f બાય k શું લખાય? f બાય k લખાય ને? યાદ છે કે નહીં? f બરાબર kx શું લખે છે? અહીંયા લખી દો f બરાબર k ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલ બરાબર શું થાય? f બાય k. તો બળ કેટલું લગાડ્યું? 4. તો 4 બાય k. એ જ રીતે બીજા માટે ગોતવું હોય તો b બરાબર શું લખાય તમારે? આ વખતે બળ કેટલું લગાડ્યું? 5. તો 5 બાય k. આવું થાય કે ન થાય? બોલો. હાલો તો તમારે કોના માટે ગોતવાનું છે? 9 ન્યૂટન લગાડેલું હોય ત્યારે. દાખલા કે લંબાઈ આની c હોય તો c બરાબર શું લખાય તમારે? l પ્લસ 9 બાય k. આવું થાય કે ન થાય? શું થાય? l પ્લસ 9 બાય k. તો c ગોતવું હોય તો એક તો l ની જરૂર પડે, એક k ની જરૂર પડે. આવું થાય કે નહીં? l અને k. તો આ બે સમીકરણ આપ્યા તો સોલ્વ કરીને તમે l ને k ગોતી શકો. ઓકે, દાખલા કે ચાલો સોલ્વ કરીએ. ચાલો તો પેલા તો બંનેની બાદબાકી કરી નાખો એટલે l ઉડી જાય એટલે k ના સ્વરૂપમાં આવી જાય ને. તો અહીંયા b માઇનસ a કરો તો l ઉડી ગયા. 5 બાય k માઇનસ 4 બાય k એટલે કે 1 બાય k. તો 1 બાય k બરાબર શું આવી ગયું? b માઇનસ a. તો આ ડાયરેક્ટ 1 બાય k જ છે ને? શું છે? 1 બાય k. તો b માઇનસ a મૂકી દેવાય. કોઈ પણ એક સૂત્રમાં મૂકી દો. ચાલો 1 બાય k દાખલા કે પહેલામાં મૂકો. ચાલો તો a બરાબર l પ્લસ 4 ટાઈમ્સ b માઇનસ a. તો l બરાબર શું લખાશે? a માઇનસ 4b પ્લસ 4a એટલે કે 5a માઇનસ 4b. l આવી ગયો. હવે અહીંયા મૂકી શકો કે ન મૂકી શકો? ચાલો મૂકી જાવ. નવી લંબાઈ c બરાબર કેટલી આવશે? l એટલે કે 5a માઇનસ 4b પ્લસ 9 ટાઈમ્સ k 1 upon k. 1 upon k એટલે b માઇનસ a. તો b માઇનસ a. ચલો કરી નાખો. 5a માઇનસ 4b પ્લસ 9b માઇનસ 9a. તો 5 માંથી 9a જાય તો માઇનસ 4a અને 9b માંથી 4b જાય તો 5b. તો તમારી લંબાઈ નવી લંબાઈ કેટલી હશે? 5b માઇનસ 4a એટલે કે ઓપ્શન નંબર b જેટલું થાય કે ન થાય? ખબર પડી કે ન પડી આમાં બધાને? ચાલો આગળ શું કીધું છે આમ આપણને? 25 mm સ્ક્વેર આડછેદ 10 સેન્ટીમીટર કુલ લંબાઈ ધરાવતા રબરની બનેલી ગોફણ 5 ગ્રામ પદાર્થને મૂકીને 5 સેન્ટીમીટર ખેંચીને મૂકતા તેનો વેગ કેટલો થાય? ગિલોરી જોઈ ને? લાકડો આમ હોય, આમ ક્રોસમાં બાંધેલો હોય, આમ કરી ખેંચીને આમ મૂકીએ પથ્થર. જોયું કે નહીં? તો એનો દાખલો છે કે હું કીધે કે 5 સેન્ટીમીટર ખેંચીને મૂકો તો કેટલા વેગથી પદાર્થ જશે? એ વસ્તુ તમારે અહીંયા ગોતવાની છે. ચાલો તો શું થાય? જે ખેંચ્યું એની જે ઉર્જા છે એ જ તમારે ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે કે નહીં? એટલે રબરની ઉર્જા કેમાં થાય? ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. તો ગતિ ઉર્જા એટલે હાફ ઓફ mv સ્ક્વેર. હા, અને રબરની ઉર્જા એટલે હાફ ઓફ kx સ્ક્વેર લખાય ને? શું લખાય? kx સ્ક્વેર. k બરાબર આપણે ડાયરેક્ટ લખી છે ya બાય l ઇન્ટુ ડેલ્ટા l નો વર્ગ. આવું થાય કે ન થાય? વેગ ગોતવાનો છે. v સ્ક્વેર ગોતી નાખો. ચાલો હાફ ઉડી જાય.
તો v સ્ક્વેર બરાબર ya બાય ml ઇન્ટુ ડેલ્ટા એલ નો વર્ગ. ચલો કિંમત મૂકી દો બધી. y યંગ મોડ્યુલસ 5 ગુણ્યા 10 ની 8 ઘાત, ક્ષેત્રફળ 25 mm સ્ક્વેર છે એટલે 25 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત આવશે. ડેલ્ટા એલ લંબાઈનો વધારો અને 10 સેન્ટીમીટર કુલ લંબાઈ 5 નો વધારો થયો ને, કેટલાનો વધારો થયો? 5 નો. તો 5 ગુણ્યા 5 એટલે 25 કરી નાખીએ, 25 હા ગુણ્યા 10 ની માઇનસ 4 કરી નાખીએ ને, સેન્ટીમીટર છે એટલે. હા છેદમાં દળ તમને આપેલું છે 5 ગ્રામ. કેટલું આપેલું છે? તો 5 ગુણ્યા 10 ની માઇનસ 3 લખાય. હમ અને એલ લંબાઈ 10 સેન્ટીમીટર છે એટલે શું આવશે? 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. આને તમારે ખાલી સોલ્વ કરવાનું છે. ચલો 5 5 ઉડી જશે. હમ 10 ની માઇનસ 3 ને 2 એટલે 5 ઘાત થાય. કેટલી ઘાત થાય? 5. 5 માંથી 1 એટલે 4 ઘાત થાય ને. આ કેટલી ઘાત થઈ? 4 ઘાત. તો આ 4 ઘાત ઉડી ગઈ. હા તો 25 ગુણ્યા 25 ગુણ્યા આ કેટલે થાય? 10 ની માઇનસ 6 અને 8 એટલે 10 ની 2 ઘાત. તો 250 ગુણ્યા 250 થાય ને. શું થાય? 250 ગુણ્યા 250 એટલે વેગ વર્ગમૂળ કાઢો તો શું આવશે? 250 આવે કે ન આવે? હા શું આવશે? 250 એટલે ઓપ્શન નંબર સી થશે. ચલો થાય સી. ચલો આગળ જોઈએ. હવે તારને તણાવ આપવાથી તેનું કદ બદલાતું નથી. શું આપેલું છે તમને? એનું કદ બદલાતું નથી. ખાસ વસ્તુ જોજો, ડેલ્ટા વી બરાબર 0 છે. તો તારનો પોઈઝન ગુણોત્તર કેટલો હશે? કઈ રીતે ગોતશું પોઈઝન ગુણોત્તર? ચલો કદ શું થાય? વી બરાબર તારનું કદ પાય આર સ્ક્વેર એલ લખાય. શું લખાય? એ ઇન્ટુ એલ લખાય ને. ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર ને ઊંચાઈ એલ. ચલો એ ઇન્ટુ એલ. હાલો કદ બદલાતું એટલે ત્રુટીના સ્વરૂપમાં છે. કોના સ્વરૂપમાં છે? પોઈઝન ગુણોત્તર આપણને ખબર છે. મ્યુ નું સૂત્ર શું આવે? માઇનસ dr બાય આર છેદમાં dl બાય એલ આવું લખે ને. ઓકે ચાલો તો પાય આર સ્ક્વેર ઇન્ટુ એલ કરીએ. તો dr બાય આર એટલે ત્રુટીના સ્વરૂપમાં લખવું પડે ને. તો અહીંયા આપણે લખીએ કે નહીં કે ડેલ્ટા વી બાય વી બરાબર શું લખે? 2 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ આવું લખાય કે ન લખાય? બોલો. હા ડેલ્ટાના સ્વરૂપમાં લખાય ને. તમને કીધું કદનો ફેરફાર નથી એટલે 0. તો 2 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ. તો શું લખાય છે તમારે? ડેલ્ટા આર બાય આર શું લખાય? 2 ટાઈમ્સ બરાબર ડેલ્ટા એલ બાય એલ. તો આ શું થઈ ગયું? તમે આ ડેલ્ટાના સ્વરૂપમાં લખો તો શું લખાય? અહીંયા ડેલ્ટા આર બાય આર છેદમાં ડેલ્ટા એલ બાય એલ આવું થાય કે નહીં? તો ડેલ્ટા આર બાય આર છેદમાં ડેલ્ટા એલ બાય એલ. તો આ કેટલું આવ્યું? 1/2. કેટલો આવશે તમારા માટે? 1/2. આ માઇનસ આવે ને આ બાજુ આવે તો કેટલો આવશે? માઇનસ. તો માઇનસ 1/2 આવશે. તો આને શું લખી શકો તમે? મ્યુ લખી શકો. તો મ્યુ બરાબર કેટલો આવશે? માઇનસ 0.5 લખાય. કેટલો આવશે? માઇનસ 0.5. એટલે ઓપ્શન નંબર બી. એવું લાગે તો આ વસ્તુ યાદ રાખી લેવાની છે. શું થાય? કદ બદલાતું ન હોય ત્યારે પોઈઝન ગુણોત્તર કેટલો હોય? -0.5. કેટલો હોય? -0.5. ચલો આગળ. સમોષ્મી પ્રક્રિયા છે, સમતાપી પ્રક્રિયા છે, બલ્ક મોડ્યુલસ નો ગુણોત્તર કેટલો થાય? આપણે હમણાં ભણી ગયા. સમોષ્મી માટે બલ્ક મોડ્યુલસ કેટલો હોય? ગામા ટાઈમ્સ પી જેટલો. સમતાપી માટે ઈ થીટા માટે ખાલી દબાણ જેટલો. બંનેનો ગુણોત્તર કેટલો હોય? ગામા જેટલો હોય. કેટલો હોય? ગામા જેટલો કે ઈ ફાઈ બાય ઈ થીટા બરાબર કેટલો આવશે? ગામા આવે. તો તમારે ત્રિપારિમાણિક વાયુ માટે ગામા કેટલો થાય? યાદ છે કોઈને? ત્રિપારિમાણિક વાયુ માટે ગામા. ગામાનું સૂત્ર શું આવશે? 1 + 2/f. f ને શું કહેવાય? મુક્તતાના અંશ. શું કહેવાય? મુક્તતાના અંશો. તો ત્રિપારિમાણિક માટે મુક્તતાના અંશો કેટલા હોય? 6 હોય. 3/2 નહીં, 6 હોય. મુક્તતાના અંશો કેટલા હોય? 6 હોય. અહીં આવશે 1 + 2/6. તો આ 1/3 એટલે આવશે તમારે 4/3. કેટલું હોય? ત્રિપારિમાણિક માટે કેટલું હશે તમારે ગામા બરાબર?
4/3 હોય. આ તમારે પાછું થર્મોડાયનેમિક્સમાં આપણે આવશે. ઓકે, કેટીજીમાં આપણે ભણશું ત્યારે આપણે શીખી લેશું. ખબર પડી કે નહીં? હા. પછી તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું કે 1 પારીમણે કોઈ તો કેટલું થાય 5/3, 2 પારીમણે કોઈ તો 7/5 થાય. ઓકે, અહીંયા તમારે જવાબ કેટલો આવશે? તમારે અહીંયા 4/3 થશે. કયો આવશે? ઓપ્શન નંબર બી 4/3 જેટલું થશે.